નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે આપ સર્વેનો સમગ્ર ગુજરાતના વિદ્યાર્થીઓની વિશ્વાસપાત્ર એવી સંસ્થા કેમિસ્ટ્રી બાય નિમેશ યુટ્યુબ ચેનલ ઉપર. વિદ્યાર્થી મિત્રો, કેમિસ્ટ્રી, ફિઝિક્સ, મેથ્સ, બાયોલોજી આ દરેક વિષયની સંપૂર્ણ તૈયારી તો આખા વર્ષથી તમે આપણી આ યુટ્યુબ ચેનલ પર કરતા આવ્યા છો. હવે તમારી જે ડિમાન્ડ હતી કે સર કેમિસ્ટ્રી, ફિઝિક્સ, મેથ્સ, બાયોલોજી આ દરેક વિષયની સંપૂર્ણ તૈયારી તો તમારી ચેનલ ઉપરથી થઈ જાય છે. હવે જે બાકીના વિષયો રહ્યા છે એની પણ એક નવી સિરીઝ લાવો. તો તમારી આ રિક્વેસ્ટ, તમારી આ ડિમાન્ડને ધ્યાનમાં લઈ તમારી બોર્ડ એક્ઝામની અંદર એક સારામાં સારો સ્કોર કવર કરવા માટે અમારી ટીમ તૈયાર થઈ ચૂકી છે. તમારા માટે લઈને આવી ચૂક્યા છીએ ધોરણ 12 સાયન્સ ઇંગ્લિશ વિષય અને એની અંદરનો આજનો આ મોસ્ટ આઈએમપી ટોપિક જે છે, જે હાઈ વેટેજ ટોપિક પણ કહેવાય. તો અત્યારે જ વિદ્યાર્થી મિત્રો આપણી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી ઓલ નોટિફિકેશન ઓન કરી દો, જેથી જે કોઈ પણ સેશન આપણી ચેનલ પર આવે એની નોટિફિકેશન તમને મળતી રહે અને એ નોટિફિકેશન થકી આપણા યુટ્યુબ ચેનલના વિડીયો થકી તમે કમ્પ્લીટ તૈયારી કરી અને એક બેસ્ટ પરિણામ મેળવી શકો. સાથે સાથે વિદ્યાર્થી મિત્રો, આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપણા વોટ્સઅપ ગ્રુપ, ટેલિગ્રામ ચેનલ અને આપણી પ્લે સ્ટોરની અંદર જે એપ્લિકેશન છે એની લિંક પણ આપેલી છે. એના પર પણ તમે જોડાઈ જાઓ, એપ્લિકેશન ડાઉનલોડ કરી લો, જેથી દરેકે દરેક પીડીએફ ફાઇલ પણ તમને ત્યાંથી મળી શકે. બીજી વસ્તુ વિદ્યાર્થી મિત્રો, આ સિરીઝ જે તમારા માટે શરૂ કરી છે, તમારી ડિમાન્ડને ધ્યાનમાં લઈ તો આમાં તમારો પણ મેક્સિમમ સપોર્ટ મળવો, મેક્સિમમ રિસ્પોન્સ મળવો જરૂરી છે. તો આ દરેકે દરેક સેશનને તમારે તમારા મિત્રો સુધી પણ શેર કરવાનો છે. વિડીયોને લાઈક કરી આ સેશન તમને કેવો લાગે છે એ કોમેન્ટ કરીને પણ ચોક્કસ જણાવવાનું છે. વિદ્યાર્થી મિત્રો, આ સિરીઝની અંદર આજનો આ ફર્સ્ટ સેશન જે છે એ બે પાર્ટની અંદર વહેંચાયેલો છે, જેની અંદર પાર્ટ 1 આજના સેશન અંદર જોવાના છીએ. પાર્ટ 2 જે છે અને આગળના જે ઇંગ્લિશના વિડીયો છે એની પણ લિંક તમને આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર પણ મળી જશે અને આપણા વોટ્સઅપ ગ્રુપ, ટેલિગ્રામ ચેનલ, આપણી એપ્લિકેશનની અંદર પણ મળી જશે. તો ફટાફટ જોડાઈ જાઓ, અત્યારે જ સબસ્ક્રાઇબ કરી લો અને ટોપિક રિલેટેડ આગળ સંપૂર્ણ માહિતી સર તમને આપશે. ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. હવે તમે કોમર્સમાં ભણતા હોય કે સાયન્સમાં ભણતા હોય, તમારા માટે ફંક્શન વર્ડ, કમ્પ્લેટ સેન્ટેન્સ અને રિસ્પોન્સ આ ત્રણે ત્રણ ટોપિક મિત્રો હવે એમસીક્યુમાં થઈ ગયા છે કોમર્સમાં પણ અંદર. અને આના માત્ર જે માર્ક્સ છે એ માર્ક્સ તમારે બેઠા કવર કરવાના છે. જો તમે સાયન્સમાં ભણો છો મિત્રો તો આ ટોપિક તમારા 12 માર્ક્સનો નહીં પણ કેટલા માર્ક્સનો થઈ જાય છે? 16. કારણ કે તમને ખબર છે કે બીજા 4 માર્ક્સનો શું આવે છે? એડિટિંગ. અને એડિટિંગમાં પણ ક્યારેક ક્યારેક ફંક્શન વર્ડ તમને પૂછાઈ જાય છે, બરાબર? તો ફંક્શન વર્ડના મિત્રો માર્ક્સ, કમ્પ્લીટ સેન્ટેન્સના માર્ક્સ અને રિસ્પોન્સના માર્ક્સ આ 12માંથી 12 માર્ક્સમાંથી એક પણ માર્ક્સ આપણો જાય નહીં, એના માટે આ સંપૂર્ણ વિડીયો તમારે જોવાનો છે. હવે તમને પછી નવાઈ લાગતી હશે સર કે પાર્ટ 1 ને પાર્ટ 2 શું છે? તો મિત્રો તમને ખબર છે કે ટોટલમાં હેડિંગ આશરે 25 થી 30 હેડિંગ આવે છે. હવે કદાચ 25 થી 30 હેડિંગ આપણે એક સાથે જોઈએ તો કદાચ થોડી ખીચડી જેવું થઈ જાય મગજમાં, બરાબર ને? તો આપણે શું કર્યું મિત્રો, તો કે પાર્ટ 1 ની અંદર આપણે 10 થી 12 હેડિંગ લીધા છે, જે મહત્વના છે, મેઇન છે અને ઇમ્પોર્ટન્ટ છે. અને પાર્ટ 2 ની અંદર જે બાકીના હેડિંગ છે એનો આપણે સમાવેશ કર્યો છે, બરાબર? તો પાર્ટ 1 ની અંદર જે મહત્વના હેડિંગ છે એની આજે આપણે શરૂઆત કરી દઈએ. અને ખાસ કેટલા બેઠા માર્ક્સ લાવવાના છે આપણે? 12 માંથી 12. ઓકે, ચાલો તો આ સેશનની આપણે શરૂઆત કરી દઈએ. ચાલો મિત્રો, હવે આજે આપણો પહેલો લેક્ચર છે અને પહેલા લેક્ચરમાં તમારું સૌથી ઇમ્પોર્ટન્ટ ટોપિક ચાલે છે અને એ ટોપિકનું નામ કયું છે? ફંક્શન વર્ડ. હવે તમને ખ્યાલ છે કે ફંક્શન વર્ડની સાથે સાથે બીજા બે ટોપિક આપણે કવર કરશું અને એ જે ફંક્શન વર્ડ છે એની સાથે સાથે બીજો આપણો ટોપિક ચાલશે. કયો મિત્રો? રિસ્પોન્સ. ઓકે, અને રિસ્પોન્સની સાથે સાથે આપણો ત્રીજો ટોપિક ચાલશે કમ્પ્લીટ ધ સેન્ટેન્સ. ચાલો, હવે તમને ખ્યાલ છે કે એક્ઝામનું મહત્વ કેટલું છે. કેમ? તો કે ફંક્શન વર્ડ કેટલા માર્ક્સના પૂછાય છે? 3. રિસ્પોન્સ કેટલા માર્ક્સના પૂછાય? 4. અને એની સાથે સાથે કમ્પ્લીટ સેન્ટેન્સ કેટલા માર્ક્સના પૂછાય છે? 5. આ ઉપરાંત આપણો એક એરર નામનો ટોપિક આવે છે જેને આપણે એડિટિંગ પણ બોલીએ છીએ. એમાં પણ મિત્રો 4 MCQ આ રીતના પૂછાય છે, બરાબર? તો આ દરેક ટોપિકનું સોલ્યુશન કરવા માટે, મતલબ કે ફંક્શન વર્ડ, રિસ્પોન્સ અને કમ્પ્લીટ સેન્ટેન્સ આ દરેકનું સોલ્યુશન કરવા માટે તમને સૌથી પહેલાં કોષ્ટક આવડવું બહુ જરૂરી છે. આ કોષ્ટક છે શેનું? તો કે અલગ અલગ ફંક્શન વર્ડના હેડિંગ છે અને હેડિંગમાં કયા કયા શબ્દ આવેલા છે એ આપણે લખેલું છે, બરાબર? તો સૌથી પહેલાં આપણે કોષ્ટક સમજી લઈએ અને ત્યાર પછી આપણે પ્રશ્ન સોલ્વ કરીએ. કયા કયા પ્રશ્ન સોલ્વ કરશું આપણે?
ફંક્શન વર્ડ, રિસ્પોન્સ અને કમ્પ્લીટ ધ સેન્ટેન્સ. ઓકે, ચાલો. હવે સૌથી પહેલું હેડિંગ છે મિત્રો સપોઝિશન. ચાલો, તો સપોઝિશનના શબ્દો તમારે કયા યાદ રાખવાના? તો કે સપોઝિશનમાં આવે એઝ ઇફ. મેઇન શબ્દ તમારો કયો આવે? એઝ ઇફ. પણ ક્યારેક ક્યારેક ઓપ્શનમાં એમ થાય કે 2 કે 3 ઓપ્શન એઝ ઇફ શબ્દ આપેલો હોય, તો તમારે યાદ રાખવાનું છે કે એઝ ઇફ વાળા વાક્યમાં ગમે તે કરતા આવે એની સાથે હંમેશા વર આવે. પહેલું હેડિંગ કયું યાદ રાખવાનું છે? એઝ ઇફ. અને એઝ ઇફની સાથે પહેલું હેડિંગ કયું? સપોઝિશન. પણ સપોઝિશનના શબ્દો કયા? એઝ ઇફ. અને એઝ ઇફ સાથે હંમેશા શું આવે છે? વર. ચાલો, બીજું હેડિંગ છે તમારું હેબિચ્યુઅલ એક્શન ઇન પાસ્ટ, અથવા આને ડાયરેક્ટ એમ પણ બોલાય કે હેબિચ્યુઅલ પાસ્ટ. ઓકે, તો યાદ રાખવાનું છે એમાં કે યુઝ ટુ પ્લસ V1 વાળું વર્બ આવે, ક્રિયાપદ આવે. બીજું હેડિંગ કયું? હેબિચ્યુઅલ એક્શન ઇન પાસ્ટ અથવા હેબિચ્યુઅલ પાસ્ટ. એમાં તમારે યાદ રાખવાનું કે તમારો જે શબ્દ છે એ કયો છે? યુઝ ટુ. અને યુઝ ટુ સાથે હંમેશા વર્બ કેવો આવે? V1. ચાલો, ત્રીજું હેડિંગ છે તમારું રિઝલ્ટ. તો રિઝલ્ટના શબ્દો યાદ રાખવાના છે તમારે. સો ધેટ આવશે. મિત્ર પાછું એ બી યાદ રાખવાનું છે કે સો ધેટ અલગ અલગ આવશે. સો અને ધેટની વચ્ચે એડજેક્ટિવ આવે, મતલબ કે વિશેષણ આવે. કારણ કે પછીના હેડિંગમાં તમે જોઈ શકો છો આમાં પણ સો ધેટ આવે છે. ઓકે, આ જે પર્પસનું હેડિંગ છે, પણ પર્પસના હેડિંગમાં તમે જોઈ શકો છો સો ધેટ ભેગું છે. ઓકે, તો ખાસ યાદ રાખવાનું છે કે રિઝલ્ટના હેડિંગમાં સો અને ધેટ કેવું આવે? અલગ અલગ. બીજોનો શબ્દ કયો છે? ટુ અને ટુ. બરાબર. ત્રીજોનો શબ્દ કયો છે? ઇનફ ટુ. આની જગ્યાએ ચોથો શબ્દ સચ ધેટ પણ કદાચ આવી શકે. ચોથો શબ્દ કયો મિત્રો? સચ ધેટ પણ કદાચ આવી શકે. ઓકે, ચાલો, તો રિઝલ્ટના કયા કયા શબ્દો? સો ધેટ, ટુ, ઇનફ ટુ, અને ચોથો શબ્દ કયો? સચ ધેટ. પછી ક્યારેક એવું થાય સો ધેટ વાળા 2-3 ઓપ્શન પણ આપેલા હોય, તો તમારે યાદ રાખવાનું છે કે તમારું વાક્ય વર્તમાન કાળનું હોય તો એ કેન આવશે, અને ભૂતકાળનું વાક્ય હોય તો એમાં કુડ આવશે. વર્તમાન કાળનું વાક્ય હોય તો શું આવશે? કેન. અને ભૂતકાળનું વાક્ય હોય તો શું આવશે? કુડ. ચાલો, ત્યાર પછી ચોથું હેડિંગ છે આપણું પર્પસ. તો પર્પસના શબ્દો કયા? સો ધેટ, ઇન ઓર્ડર ટુ, વિથ અ વ્યૂ ટુ, અને ઇન ઓર્ડર ધેટ. કયા કયા શબ્દો? સો ધેટ, ઇન ઓર્ડર ટુ, ઇન ઓર્ડર ધેટ, વિથ અ વ્યૂ ટુ. ક્યારેક એવું થાય કે તમને સો ધેટ પણ આપેલું હોય, ઇન ઓર્ડર ટુ પણ આપેલું હોય, વિથ અ વ્યૂ ટુ પણ આપેલું હોય, તો થોડું ડિટેલમાં યાદ રાખવાની ટ્રાય કરવાની કે સો ધેટ વાળું પાછળનું વાક્ય કેન અથવા કુડ વડે બને. શેમાં રીતે? કે વર્તમાનનું વાક્ય હોય તો કેન અને ભૂતકાળનું વાક્ય હોય તો કુડ. ઇન ઓર્ડર ટુની એક્ઝેક્ટ બાજુમાં V1 વાળું ક્રિયાપદ આવશે. વિથ અ વ્યૂ ટુની એક્ઝેક્ટ બાજુમાં ING વાળું ક્રિયાપદ આવશે. તો આ ડિટેલ તમારે ક્યારે યાદ રાખવાની જરૂર પડે વધારે? તો કે જ્યારે સરખા ઓપ્શન આપેલા હોય તો. અને આપણે યાદ રાખી જ લેવાનું. બરાબર. ચાલો, ફરીથી જોઈ લે ફટાફટ. સપોઝિશનના શબ્દો કયા? એઝ ઇફ. અને સાથે શું આવે છે? વર. હેબિચ્યુઅલ એક્શન ઇન પાસ્ટ અથવા હેબિચ્યુઅલ પાસ્ટના શબ્દો કયા? યુઝડ ટુ આવે છે, અને એક્ઝેક્ટ બાજુમાં ક્રિયાપદ કેવું આવે? V1. રિઝલ્ટના શબ્દો કયા? સો ધેટ આવે, ટુ આવે, ઇનફ ટુ આવે, અને સચ ધેટ આવે. પર્પસના શબ્દ કયા? સો ધેટ આવે, ઇન ઓર્ડર ટુ આવે, ઇન ઓર્ડર ધેટ આવે, વિથ અ વ્યૂ ટુ આવે. યાદ રાખવાનું કે ઇન ઓર્ડર ટુ ની એક્ઝેક્ટ બાજુમાં ક્રિયાપદ કેવું આવશે? V1. અને વિથ અ વ્યૂ ટુ ની એક્ઝેક્ટ બાજુમાં ક્રિયાપદ કેવું આવશે? ING. મિત્રો, તમે આટલો વિડીયો જોતા હોય તો આ વિડીયો મિત્રો તમારે અહીંયા પોઝ કરી દેવાનો, અને પોઝ કરીને આ જે 4 હેડિંગ છે તમારા મનમાં પાછા રિપીટ કરી લેવાના, અથવા સ્ક્રીનશોટ પાડીને તમારે નોટમાં લખી લેવાના. કેમ? તો કે હેડિંગ તમારે બહુ મહત્વના છે. સામાન્ય જે શબ્દો છે તમારે લખી લેવાના. ઓકે, ચાલો આગળ વધીએ. હવે ચાલો, આગળનો હેડિંગ છે કન્ડિશન ઇન પાસ્ટ. કદાચ એવું કહેવાય તો કહી શકાય કે ફંક્શનનું સૌથી અઘરું હેડિંગ આ છે. કયું? કન્ડિશન ઇન પાસ્ટ. શું યાદ રાખવાનું છે? તો કે વાક્યની સ્ટાર્ટિંગમાં ઇફ અનલેસ આવે, પણ ક્યારેક એવું થશે કે ઇફ અનલેસ નહીં પણ આવે. જો ઇફ અનલેસ નહીં આવે તો આપણે ખોટું લગાડવાનું નહીં. કેમ? તો કે તમારે યાદ રાખવાનું છે આગળ કે વાક્યમાં હેડ પ્લસ V3 આવે, જેને ગ્રામરની ભાષામાં પૂર્ણ ભૂતકાળ કહેવાય, પાસ્ટ પરફેક્ટ કહેવાય. ઓકે, તો પહેલા વાક્યમાં શું આવશે? હેડ પ્લસ V3 ઇફ અનલેસ આવે અથવા નહીં પણ આવે. પછી બીજા વાક્યમાં શું આવશે? તો કે કુડ, વુડ, માઇટ, મસ્ટ પ્લસ હેવ પ્લસ V3. ગ્રામરની ભાષામાં મિત્રો આને PMA કહેવાય. શું કહેવાય? PMA. PMA એટલે પ્રધાનમંત્રી આવાસ યોજના નહીં. શું કહેવાય આને? પરફેક્ટ મોડેલ ઓક્સિલરી. શું કહેવાય?
પરફેક્ટ મોડલ ઓક્ઝિલરી, અને પરફેક્ટ મોડલ ઓક્ઝિલરીના બીજા વાક્યમાં શું આવે? કુડ, વુડ, માઇટ, મસ્ટ પ્લસ હેવ પ્લસ V3. મતલબ કે કુડ, વુડ, માઇટ, મસ્ટ ચારમાંથી એક ટુ બી આવશે, બાજુમાં હેવ આવશે અને V3 આવશે. આટલું તમારે કન્ડિશન ઇન પાસ્ટમાં યાદ રાખવાનું જ. ઓકે, ચલો ફરીથી કન્ડિશન ઇન પાસ્ટના પહેલા વાક્યમાં શું આવશે? તો કે હેડ પ્લસ V3 ઇફ અનલેસ આવે અથવા નહીં પણ આવે. બીજા વાક્યમાં શું? કુડ, વુડ, માઇટ, મસ્ટ ચારમાંથી એક ટુ બી આવશે, બાજુમાં હેવ આવશે અને એક્ઝેક્ટ બાજુમાં ક્રિયાપદ કેવું આવશે મિત્રો? V3 વાળું. કદાચ ક્યારેક એવું થાય કે આના ઓપ્શનમાં બીજો એક હેડિંગ બોલાઈ જાય કન્ડિશન. હા ને, શું બોલાઈ જાય? કન્ડિશન. તો કન્ડિશનને કઈ રીતે યાદ રાખવું? તો કે કન્ડિશનવાળા પહેલા વાક્યમાં હેડ પ્લસ V3 નહીં આવે, કન્ડિશનવાળા બીજા વાક્યમાં કુડ, વુડ, માઇટ, મસ્ટ આવી શકે, પણ હેવ પ્લસ V3 ક્યારેય નહીં આવે. ઓકે, તો તમે આ રીતે કન્ડિશનનું હેડિંગ એક્સ્ટ્રા યાદ રાખી શકો છો. તમારા વાક્યમાં કન્ડિશન લખ્યું હોય તો પહેલા વાક્યમાં ઇફ અનલેસ આવે કે નહીં આવે, પણ એ વાક્યમાં હેડ પ્લસ V3 નહીં આવે અને બીજા વાક્યમાં હેવ પ્લસ V3 નહીં આવે. મતલબ કે કુડ, વુડ, માઇટ, મસ્ટ આવી શકે અને પહેલા વાક્યમાં હેડ પ્લસ V3 ની જગ્યાએ સાદા વર્તમાનકાળ કે સાદા વર્તમાનકાળના જ વાક્ય આવશે. ઓકે, તો પહેલા વાક્યમાં સાદા વર્તમાનકાળના વાક્ય આવે, બીજામાં કુડ, વુડ, માઇટ, મસ્ટ આવી શકે પણ હેવ પ્લસ V3 નહીં આવે. તો એ કયું હેડિંગ બનશે મિત્રો? કન્ડિશન. ઓકે, તો મેઇન તમારે યાદ રાખવાનું કન્ડિશન ઇન પાસ્ટ. ઓકે, કન્ડિશન ઇન પાસ્ટમાં શું યાદ રાખવાનું? તો કે પહેલા વાક્યમાં હેડ પ્લસ V3, બીજા વાક્યમાં કુડ, વુડ, માઇટ, મસ્ટ પ્લસ હેવ પ્લસ V3. ચાલો આગળ સજેશન અને એડવાઇસ છે. ક્યારેક એવું થાય છે કે હેડિંગ સેપરેટલી પણ પૂછાય છે, અલગ રીતે પણ પૂછાય છે, બે અલગ અલગ હેડિંગ બી છે, પણ આપણે એ મિક્સ કરી નાખ્યું છે. તો સજેશન અથવા એડવાઇસ એટલે સલાહ થશે. ચલો, કયા શબ્દ આવે? શુડ આવે, હેડ બેટર આવે, ઓટ ટુ આવે. કયા શબ્દ આવે? શુડ આવે, હેડ બેટર આવે, ઓટ ટુ આવે. અને યાદ રાખવાનું કે હંમેશા એની બાજુમાં V1 વાળું ક્રિયાપદ આવશે. ઓકે, કયા શબ્દ આવશે? શુડ આવે, હેડ બેટર આવે, ઓટ ટુ આવે, એની બાજુમાં હંમેશા ક્રિયાપદ કેવું આવશે? V1. આગળ વધીએ. કોન્ટ્રાસ્ટ. ઓકે, તો કોન્ટ્રાસ્ટના શબ્દ કયા છે? ધો, ઓલ્ધો, બટ, યેટ, હાવેવર, ઇન સ્પાઇટ ઓફ, ડિસ્પાઇટ ઓફ, ઇવન ધો, ઇવન ઇફ. ઓકે, ચાલો કયા કયા શબ્દ છે? ધો, ઓલ્ધો, બટ, યેટ, હાવેવર, ઇન સ્પાઇટ ઓફ, ડિસ્પાઇટ ઓફ, ઇવન ધો, ઇવન ઇફ. આમાંના મોટે ભાગના શબ્દો તમારા વાક્યની શરૂઆતમાં આવશે, પણ બટ અને યેટ એવા બંને શબ્દો છે કે જે વાક્યની વચ્ચે આવે. બાકીના બધા શબ્દો મોટે ભાગે ક્યાં આવશે? શરૂઆતમાં. કદાચ સરખા ઓપ્શન પૂછે તો યાદ રાખવાનું કે હાવેવરની એક્ઝેક્ટ બાજુમાં વિશેષણ આવશે. શું? હાવેવરની એક્ઝેક્ટ બાજુમાં શું આવશે? વિશેષણ. ઇનસ્પાઇટ ઓફની બાજુમાં એક્ઝેક્ટ બાજુમાં ING વાળું ક્રિયાપદ આવશે. તો તમને એમ થશે સર આટલું બધું એક સાથે કઈ રીતે યાદ રાખવું? તો ફરી પાછું વિડીયો પોઝ કરવાનો, સ્ક્રીનશોટ પાડી લેવાનો શક્ય હોય તો, અને નોટમાં લખી નાખવાનું અને 2-3 વખત રિપીટ કરી દેવાનું, તો તમને યાદ રહી જશે. ઓકે, ચાલો. ધો, ઓલ્ધો, બટ, યેટ, હાવેવરમાં શું યાદ રાખવાનું કે હાવેવરની એક્ઝેક્ટ બાજુમાં શું આવે? વિશેષણ. ઇનસ્પાઇટ ઓફની એક્ઝેક્ટ બાજુમાં શું આવે? ING. બટ અને યેટ વાક્યની વચ્ચે આવે અને બાકી બધા શબ્દો છે ક્યાં આવશે? શરૂઆતમાં. ઓકે, અને કોન્ટ્રાસ્ટ છે મતલબ કે વિરોધાભાસ દર્શાવે. કોન્ટ્રાસ્ટ શું દર્શાવે? વિરોધાભાસ. ઓકે, ચાલો કયા કયા શબ્દ યાદ આવશે? ધો, ઓલ્ધો, બટ, યેટ, હાવેવર, ઇનસ્પાઇટ ઓફ, ડિસ્પાઇટ, ઇવન ધો અને ઇવન ઇફ. ચાલો, રિપોર્ટિંગ ઇવેન્ટ. આને મિત્રો બીજા નામથી બોલાય છે નેરેટિંગ અથવા નેરેશન. હા ને, અને બીજા કયા નામથી બોલાય છે? નેરેટિંગ અથવા નેરેશન. તમે લોકો ઇનડાયરેક્ટ સ્પીચ ભણી ગયા હશો, નહીં ભણ્યા હોય તો કંઈ વાંધો નહીં, આપણે ઓનલાઈન ભણવાનું છે. ઓકે, તો ઇનડાયરેક્ટ સ્પીચના વાક્યો જે આવે ને એ મિત્રો કયા હેડિંગમાં આવશે? રિપોર્ટિંગ ઇવેન્ટ. એને નેરેટિંગ પણ કહેવાય અને નેરેશન પણ કહેવાય. ઓકે, તો લખ્યું છે જુઓ, ઇનડાયરેક્ટ સ્પીચનું કોઈ પણ વાક્ય આવે, જેમ કે સેડ ધેટ આવે, ટોલ્ડ ધેટ આવે, આસ્કડ આવે, ઇન્ફોર્મડ આવે, રિપ્લાઇડ આવે, રિક્વેસ્ટેડ આવે. ઓકે, તો ઇનડાયરેક્ટ સ્પીચનું કોઈ પણ વાક્ય આવે, સેડ ધેટ, ટોલ્ડ ધેટ, આસ્કડ, ઇન્ફોર્મ, તો એને કયું હેડિંગમાં બોલાશે મિત્રો? રિપોર્ટિંગ ઇવેન્ટ. ઓકે, ચાલો ફરીથી કન્ડિશન ઇન પાસ્ટના પહેલા વાક્યમાં ઇફ અનલેસ આવે નહીં આવે, બીજું શું આવશે? હેડ પ્લસ V3. અને કયા શબ્દો? કુડ, વુડ, માઇટ, મસ્ટ પ્લસ હેવ પ્લસ V3. ઓકે, ચાલો સજેશન બોલો કે એડવાઇસ બોલો, કયા શબ્દ આવશે એમાં? શુડ, હેડ બેટર અને ઓટ ટુ, સાથે ક્રિયાપદ કેવું આવશે? V1. કોન્ટ્રાસ્ટના કયા શબ્દો? ધો, ઓલ્ધો, બટ, યેટ, હાવેવર, ઇનસ્પાઇટ ઓફ, ડિસ્પાઇટ, ઇવન ધો, ઇવન ઇફ. રિપોર્ટિંગ ઇવેન્ટમાં કયા શબ્દ આવશે? તો
તો યાદ રાખવાનું કે ઇનડાયરેક્ટ સ્પીચનું કોઈ પણ વાક્ય આવે, સેડ ધેટ, ટોલ્ડ ધેટ, આસ્કડ, ઇન્ફોર્મ્ડ, આવું કંઈ પણ આવી શકે. ઓકે, ચાલો બીજા 2-3 હેડિંગ આપણે જોઈ લઈએ. અહીંયા લખ્યું છે મિત્રો ઓલ્ટરનેટિવ ચોઇસ. તો ઓલ્ટરનેટિવ ચોઇસમાં શું યાદ રાખવાનું? આઈધર ઓર, નાઈધર નોર, ઓર, નોટ ઓનલી બટ ઓલ્સો. ઓલ્ટરનેટિવ ચોઇસમાં કયા શબ્દો યાદ રાખવાના? આઈધર ઓર, નાઈધર નોર, ઓર, નોટ ઓનલી બટ ઓલ્સો. ઓલ્ટરનેટિવ ચોઇસમાં કયા શબ્દો યાદ રાખવાના? આઈધર ઓર, નાઈધર નોર, ઓર, નોટ ઓનલી બટ ઓલ્સો. ત્યાર પછી છે એક્સપ્રેસિંગ ચોઇસ. આને કદાચ બીજા નામથી બોલાય તો પ્રેફરન્સ પણ બોલાય છે. આને બીજા નામથી બોલવું હોય તો શું બોલાય છે? પ્રેફરન્સ, પસંદગી. ઓકે, તો આમાં એક જ શબ્દ યાદ રાખવાનો છે, વુડ રાધર સાથે ધેન આવે, ધેનનો સ્પેલિંગ ખાસ જોઈ લેવાનો, THAN છે. હે ને? ચાલો, એક્સપ્રેસિંગ ચોઇસમાં શું આવશે? વુડ રાધર અને સાથે શબ્દ કયો આવશે? ધેન. ઓકે, ચાલો કમ્પેરિંગ બોલો અથવા કમ્પેરિઝન બોલો તો પહેલો મેઇન વસ્તુ એ યાદ રાખવાનું કે તમારા વાક્યમાં ડિગ્રી આવશે. કમ્પેરિંગ બોલો કે કમ્પેરિઝન બોલો તો યાદ શું રાખવાનું? તમારા વાક્યમાં શું આવશે? ડિગ્રી. હવે પોઝિટિવ ડિગ્રી હોય તો પોઝિટિવ ડિગ્રીવાળા વાક્યમાં શું આવી શકે છે? તો કે વેરી ફ્યુ અથવા નો અધર. પણ વાક્યમાં આગળ જો ને એઝ એ શબ્દ સો એઝ આપેલું હશે. ક્યારેક અટવાવા માટે તો લોકોને અલગ અલગ ઓપ્શનમાં અલગ અલગ વસ્તુ આપેલું હોય તો યાદ રાખવાનું કે વાક્યમાં એઝ આવે અથવા સો એઝ આવે. પછી માન લો કે ભાઈ વાક્યમાં કમ્પ્લીટ ડિગ્રી છે તો ધેન, મેની અધર અથવા મોસ્ટ અધર આવી શકે છે. અને મોસ્ટ અધર આવે કે મેની અધર આવે તો વાક્ય બહુવચનમાં ચાલ્યું જાય. એની અધર આવે તો શબ્દ એકવચન થઈ જાય. અને સુપરલેટિવ ડિગ્રીમાં ધ સાથે કેવું વિશેષણ આવે? EST વાળું. જે વિશેષણમાં EST નહીં લાગે એની આગળ શું લાગે? મોસ્ટ. અને ખાસ યાદ રાખવાનું કે વન ઓફ ધ વાળો શબ્દ આવે સુપરલેટિવમાં તો પાછળનો શબ્દ બહુવચન થઈ જાય. કેવો થઈ જાય? બહુવચન. તો બેઝિક એ યાદ રાખો કે કમ્પેરિઝન અથવા કમ્પેરિંગ એટલે ડિગ્રી. ઓકે, પછી પોઝિટિવ હોય તો વેરી ફ્યુ, નો અધર વાળા શબ્દ જો એઝ એસ અથવા સો એસ. કમ્પેરિટિવ હોય તો ધેન, મેની અધર, મોસ્ટ અધર, પાછળનો શબ્દ બહુવચન. એની અંદર આવે તો યાદ રાખજો કે એકવચન આવશે. સુપરલેટિવમાં ધ સાથે EST અથવા મોસ્ટ અને વન ઓફ ધ આવે તો પાછળનો શબ્દ હંમેશા કેવો આવશે? બહુવચન. ચાલો, કન્ડિશન તો લોકોને મેં સમજાવ્યું હમણાં. કન્ડિશન સમજાયું ને કે વાક્યમાં ઇફ અનલેસ આવે. શું? વાક્યમાં તમારા ઇફ અનલેસ આવે પણ પાછળના વાક્ય પહેલા વાક્યમાં હેડ પ્લસ V3 નહીં આવે તો એની જગ્યાએ શું આવશે? સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ મતલબ કે સાદો વર્તમાન કાળ. અને બીજા વાક્યમાં સિમ્પલ ફ્યુચર મતલબ કે સાદો ભવિષ્યકાળ અથવા MA એટલે શું મિત્રો? મોડલ ઓક્ઝિલરી. મોડલ ઓક્ઝિલરીમાં કયા ટુ બિન રૂપ આવે? કેન, કુડ, મે, માઇટ, શુડ, વુડ, મસ્ટ. કયા? કેન, કુડ, મે, માઇટ, શુડ, વુડ, મસ્ટ. આમાંથી કોઈ પણ ટુ બિન રૂપ આવી શકે. પણ જો આની જગ્યાએ કન્ડિશન ઇન પાસ્ટ આવ્યું તો પહેલા વાક્યમાં શું આવે? હેડ પ્લસ V3. પહેલા વાક્યમાં શું આવે? હેડ પ્લસ V3. બીજા વાક્યમાં શું આવે એમાં? તો કે કુડ આવી શકે, વુડ આવી શકે, માઇટ આવી શકે, મસ્ટ આવી શકે અને પછી શું આવે પાછળ? હેવ પ્લસ V3. ઓકે, ચાલો ફરીથી ઓલ્ટરનેટિવ ચોઇસમાં આઈધર ઓર, નાઈધર નોર, ઓર, નોટ ઓનલી બટ ઓલ્સો. એક્સપ્રેસિંગ ચોઇસમાં શું આવશે? વુડ રાધર સાથે શબ્દ કયો આવે? ધેન. કમ્પેરિંગ અથવા કમ્પેરિઝન બોલો. હા મિત્રો, એક્સપ્રેસિંગ ચોઇસમાં તમારે બીજું હેડિંગ કયું યાદ રાખવાનું? પ્રેફરન્સ. કમ્પેરિંગ બોલો કે કમ્પેરિઝન બોલો તો મેઇન વસ્તુ યાદ રાખવાનું કે ડિગ્રીવાળા વાક્ય આવે. બરાબર? તો કેટલી વસ્તુ યાદ રાખશો? વેરી ફ્યુ, નો અધર, એઝ એસ, સો એસ, ધેન મેની અધર, મોસ્ટ અધર અથવા એની અધર, ધ સાથે EST અથવા મોસ્ટ અને વન ઓફ ધ સાથે બહુવચનવાળો શબ્દ આવે. ઓકે, ચાલો કન્ડિશનમાં પાછું હું યાદ રાખવાનું. એક તો વાક્યમાં ઇફ અનલેસ તો આવશે જ. ઇફ અનલેસ તો આવશે જ. પહેલામાં વર્તમાન ને બીજામાં ભવિષ્યકાળ અથવા મોડેલ ઓક્ઝિલરી. આની જગ્યાએ કન્ડિશન ઇન પાસ્ટ આવે તો પહેલામાં હેડ પ્લસ V3 મતલબ કે પૂર્ણ ભૂતકાળ આવે અને બીજામાં શું? કુડ, વુડ, માઇટ, મસ્ટ પ્લસ હેવ પ્લસ V3. જો મિત્રો હેડિંગ ઘણા બધા છે, લગભગ 12 હેડિંગ છે અત્યારે. બીજાની છે 10-12 જે હેડિંગ છે એક્સ્ટ્રા. પણ એક્ઝામમાં જે મેઇન હેડિંગ પૂછાય છે અત્યારે આપણે જોઈએ છે. આની પછીના અને પછીના લેક્ચરમાં આપણે બીજા બધા હેડિંગ છે એના વાક્ય પણ અત્યારે જોશું. પણ તમને મિત્રો એક સાથે બધા હેડિંગ કરાવવા, બધા હેડિંગના વાક્ય કરાવવા તો કદાચ થોડી ખીચડી થઈ જશે ભેગી. બરાબર? એટલે આપણે એવું ડિસાઇડ કર્યું છે કે પહેલાં તો લોકોને અડધા હેડિંગ કરાવી એના વાક્ય કરાવશું, પછી બાકીના હેડિંગ ચલાવશું અને પછી એના વાક્ય કરાવશું. ઓકે, ચાલો હવે આપણે પહેલો ટોપિક આપણે જોઈ લઈએ. કયો? ફંક્શન વર્ડ. કેટલા માર્ક્સમાં પૂછાય છે? 3. કેટલા માર્ક્સમાં પૂછાય છે? 3. ચાલો હવે પહેલું વાક્ય જો મિત્રો. વેરી ફ્યુ રિવર્સ ઇન ગુજરાત આર એઝ લોંગ એઝ નર્મદા. ખૂબ જ ઓછી નદી ગુજરાતમાં એવી છે કે જે નર્મદા જેવી લાંબી છે. તમને આનું ગુજરાતી નહીં આવડે તો કંઈ વાંધો નહીં.
આપણે મેઇન શબ્દ જોવાના છે. તો હમણાં આપણે જે કોષ્ટક જોયું એ કોષ્ટકમાંથી તમને કયા શબ્દો દેખાય છે? તો કે પહેલો શબ્દ દેખાય છે વેરી ફ્યુ, હમણાં આપણે ચર્ચા કરી. બીજો શબ્દ દેખાય છે એઝ અને એઝ, બરાબર. તો વેરી ફ્યુ આવે અથવા એઝ અને એઝ આવે તો તમારા વાક્યમાં ડિગ્રી હોય છે. શું હોય છે? ડિગ્રી. તો ડિગ્રીમાં શું આવશે? શોવિંગ કમ્પેરિઝન અથવા શોવિંગ કમ્પેરિંગ. કમ્પેરિંગ પણ ચાલે, કમ્પેરિઝન પણ ચાલે, કમ્પેરિંગ પીપલ બી ચાલે, અહીં કમ્પેરિંગ રિવર્સ છે, બરાબર. તો આવું બી ચાલી શકે. મેન વસ્તુ યાદ રાખો ને, કમ્પેરિઝન અથવા કમ્પેરિંગ આવે. ઓકે, ચાલો બીજું વાક્ય. ઇન્ડિયન ગવર્મેન્ટ અનાઉન્સ ધ લોકડાઉન ઇન ઓર્ડર ટુ લેસન ધ ઇફેક્ટ ઓફ કોરોના. કોરોનાની અસર ઓછી કરવા માટે ભારતીય સરકારે શું જાહેર કર્યું ભાઈ? લોકડાઉન જાહેર કર્યું, બરાબર. હવે જાહેર કરે કે ના કરે, આપણા શબ્દો જોઈ લે. કયો શબ્દ આવ્યા આમાં? ઇન ઓર્ડર ટુ આવ્યું. ચાલો, ઇન ઓર્ડર ટુ કયા હેડિંગમાં આવે મિત્રો? પર્પસ. કયા હેડિંગમાં આવશે? પર્પસ. આની સિવાયના બીજા બે શબ્દો કયા? ભૂલી ગયા? ચાલો યાદ કરાવો. આની સિવાયના બીજા બે શબ્દો સો ધેટ અને વિથ અ વ્યૂ ટુ. કયા? સો ધેટ અને વિથ અ વ્યૂ ટુ. સો ધેટ કેવું આવે? ભેગું, બરાબર. ઇન ઓર્ડર ટુની એક્ઝેક્ટ બાજુમાં V1 વાળું ક્રિયાપદ આવે અને આની જગ્યાએ વિથ અ વ્યૂ ટુ આવે તો એની એક્ઝેક્ટ બાજુમાં ક્રિયાપદ કેવું આવશે? ING. એની એક્ઝેક્ટ બાજુમાં ક્રિયાપદ કેવું આવશે? ING વાળું. અને જો તમારા વાક્યમાં અત્યારે સો ધેટ આવે તો પાછળનું વાક્ય કેન કુડ વડે બને. ઇન ઓર્ડર ટુ આવે તો બાજુમાં શું આવે? ક્રિયાપદ V1 અને વિથ અ વ્યૂ ટુ આવે તો કેવું આવે? ING વાળું. ઓકે, ચાલો આગળ વધીએ. ઇફ આઈ ગેટ ગુડ રિઝલ્ટ, જો મારું પરિણામ સારું આવ્યું તો આઈ વિલ ટેક એડમિશન ઇન MBBS. આપણે MBBSમાં એડમિશન લેશું. ઓકે, મને આશા છે તમે બધા એડમિશન બાયોલોજી વાળા છો તો MBBSમાં એડમિશન તમને મળી જાય. ઓકે, ચાલો. ઇફ આવ્યું ભાઈ, શું આવી ગયું? ઇફ. તો ઇફ વાળા વાક્યમાં શું આવશે? કન્ડિશન. ઇફ વાળા વાક્યમાં શું આવશે? કન્ડિશન. કન્ડિશનની પાસ્ટ ક્યારે આવે? તો કે અહીંયા તમારા પહેલા વાક્યમાં શું હોવું જોઈએ? હેડ પ્લસ V3. અને બીજા વાક્યમાં શું હોવું જોઈએ? could, would, might, must પ્લસ have પ્લસ V3. જો કન્ડિશન ઇન પાસ્ટ હોય તો વાક્યમાં શું હોવું જોઈએ? હેડ પ્લસ V3 ને બીજા વાક્યમાં could, would, might, must પ્લસ have પ્લસ V3. એવું કંઈ નથી, તો વાક્યમાં ખાલી કન્ડિશન જ આવશે. ઓકે, ચાલો. they had better stay at home. તે લોકો ઘરે રહ્યા હોત તો સારું હોત, બરાબર છે. અહીંયા હેડ બેટર આવી ગયું. જુઓ શું આવી ગયું? હેડ બેટર. તો હેડ બેટરમાં શું આવશે મિત્રો? એડવાઇસ. હેડ બેટરમાં શું આવશે? એડવાઇસ. તમને તો એમ પણ થતું હશે સર સવાલ પણ ભૂલી જાય છે, જવાબ પણ ભૂલી જાય છે. તો હું જ્યારે સવાલ બોલું ત્યારે તમારા મિત્રો પોસિબલ હોય તો વિડીયો પોઝ કરી દેવાનો. તમારે જોઈ લો કે પહેલાં ચારમાંથી જવાબ કયો આવશે અને તમારો જવાબ ડિસાઇડ થાય પછી આગળ વિડીયો કન્ટિન્યુ કરવાનો. ઓકે, ચાલો. શું આવશે વાક્યમાં? એડવાઇસ આવશે. કયો શબ્દ આવ્યો આમાં? હેડ બેટર. ઓકે, ચાલો આગળ વધીએ. Kashmira visited Rameswaram with a view to doing research on ભગવાન રામ. બરાબર. તો કશ્મીરાએ ભગવાન રામ પર રિસર્ચ કરવા માટે ભાઈ ક્યાંની મુલાકાત લીધી? રામેશ્વરમની. ઓકે, ચલો. કયો શબ્દ આવ્યો વાક્યમાં? વિથ અ વ્યૂ ટુ. વાક્યમાં કયો શબ્દ આવ્યો? વિથ અ વ્યૂ ટુ. અને વિથ અ વ્યૂ ટુની એક્ઝેક્ટ બાજુમાં જો ING વાળું ક્રિયાપદ છે. ઓકે, ચલો. વિથ અ વ્યૂ ટુ શેમાં આવશે? પર્પસ. વિથ અ વ્યૂ ટુ શેમાં આવશે? પર્પસ. આની છે ને બીજા બે શબ્દ કયા પર્પસમાં? ભૂલી ગયા? ચાલો યાદ કરાવી દઉં. કયા આવશે? ઇન ઓર્ડર ટુ અને સો ધેટ. કયા આવશે? ઇન ઓર્ડર ટુ અને સો ધેટ. ચલો. હેડ મીના. એકચ્યુઅલી મિત્ર અહીં મીના આવું છે પણ મેં ના થઈ ગયું છે, તમે ખોટું ના લગાડતા હા ને. હેડ મીના જોઈન કુકિંગ ક્લાસ સી કુડ હેવ પ્રિપેર મેની ફૂડ ડિશિસ. ચલો, હમણાં 2 મિનિટ પહેલાં ચર્ચા કરી આપણે, બરાબર. પહેલા વાક્યમાં જો હેડ પ્લસ V3 આવ્યું. પહેલા વાક્યમાં શું આવ્યું? હેડ પ્લસ V3. બીજા વાક્યમાં કુડ આવ્યું, હેવ આવ્યું અને V3 આવ્યું. આ કુડની સાથે બીજા કયા 3 ઓપ્શન આવી શકે? વુડ આવે, માઇટ આવે, મસ્ટ આવે. શું આવી શકે? વુડ આવે, માઇટ આવે, મસ્ટ આવે પ્લસ હેવ પ્લસ V3. બરાબર છે. આટલી વસ્તુ આવે તો આપણે એને શું કહેશું? કન્ડિશન ઇન પાસ્ટ. આટલી વસ્તુ આવે તો આપણે એને શું કહેશું? કન્ડિશન ઇન પાસ્ટ. ઓકે, ચલો આગળ વધીએ. I used to listen to stories from my grandma in my childhood. બાળપણમાં મેં દાદીની વાર્તા બહુ સાંભળતા હતા ને, એટલે બધા સાંભળતા છે. તમે છે કે હું છે કે કોઈ પણ હોય. ઓકે, ચાલો. કયો શબ્દ આવ્યો આપણો? યુઝ ટુ. કયો શબ્દ આવ્યો? યુઝ ટુ. યુઝ ટુ શેની અંદર આવશે?
હેબિચ્યુઅલ પાસ્ટ અથવા બીજા કયા નામથી બોલાય? હેબિચ્યુઅલ એક્શન ઇન પાસ્ટ. ચાલો આગળ વધીએ. મિસ્ટર પટેલ ટીચ ઇંગ્લિશ સો ઇન્ટરેસ્ટિંગલી ધેટ નોબડી મિસીસ હિઝ લેક્ચર્સ. બરાબર, બોલો કયો શબ્દ આવ્યો વાક્યમાં? સો ધેટ આવ્યો. વાક્યમાં કયો શબ્દ આવ્યો? સો ધેટ. આ સો ને ધેટ ભેગું આવે તો પર્પસ. સો અને ધેટ ભેગું આવે તો શું? પર્પસ. પણ સો ને ધેટ અલગ અલગ આવી જાય તો આમાં હેડિંગ કયું આવશે? રિઝલ્ટ. સો ને ધેટ ભેગું આવે તો શું કહેવાય? પર્પસ. અને સો ને ધેટ અલગ અલગ આવે તો શું કહેવાશે? એને રિઝલ્ટ. ઓકે, ચલો આગળ વધીએ. સુરેશ ગીવ સ્પીચ. સુરેશ ભાષણ આપે છે એઝ ઇફ હી વર અ પોલિટિશિયન, જાણે કે પોતે પોલિટિશિયન હોય. ઓકે, ચાલો કયો શબ્દ આવ્યો? એઝ ઇફ. કયો શબ્દ આવ્યો? એઝ ઇફ. હવે એઝ ઇફ વાળા સરખા ઓપ્શન પેલા કમ્પ્લીટ સેન્ટેન્સ રિસ્પોન્સની અંદર આવશે તો સરખા હેડિંગ આવી જાય તો આગળ હું યાદ રાખવાનું? વર આવે. શું આવે? વર. ચલો એઝ ઇફ કયા હેડિંગમાં આવશે મિત્રો? સપોઝિશન. એઝ ઇફ કયા હેડિંગમાં આવશે? સપોઝિશન. ત્યાર પછી દે વિલ ગો ટુ મુંબઈ આઈધર બાય ટ્રેન ઓર બાય બસ. ચાલો મુંબઈ બાય બસમાં જશે અથવા ટ્રેનમાં જશે. ઓકે, જેમાં જવું એમાં આપણા શબ્દો જુઓ કયા આવ્યો? એક તો આઈધર આવ્યું, બીજું શું આવ્યું? ઓર. તો આઈધર સાથે ઓર આવે, આની સિવાય બીજા કયા શબ્દ આવે? નાઈધર નોર અથવા ખાલી ઓર પણ ચાલે. ઓકે, ચલો આઈધર ઓર નાઈધર નોર ઓર આવે તો કયા હેડિંગમાં આવશે? શોવિંગ અલ્ટરનેટિવ. કેટલાક લોકો મનમાં વિચારતા હશે કે યાર મોટે ભાગે બધામાં એ જ ઓપ્શન આવે છે. ઓકે, ચાલો પણ મિત્રો જે જવાબ સાચો છે એ તો આપણે ટીક કરવો જ પડશે. ઓકે, તો આઈધર અને ઓર આવે, નાઈધર સાથે નોર આવે, ઓર આવે, નોટ ઓનલી બટ ઓલ્સો આવે. તો આ બધું શેમાં આવશે? અલ્ટરનેટિવ. શેમાં આવશે? અલ્ટરનેટિવ. ચાલો ત્યાર પછી ઇફ સંજય હેડ વર્કડ હાર્ડ, જો સંજય મહેનત કરી હોત તો હી વુડ હેવ પાસીસ જીપીએસસી એક્ઝામ ઇન ફર્સ્ટ ટ્રાય. થોડી ભૂલ છે મિત્રો, અહીંયા પાસીસ નહીં આવે પણ પાસ્ડ આવે. હા ને, પાસીસ નહીં આવે. શું આવશે? પાસ્ડ. પણ આપણા જવાબમાં કંઈ ફરક નહીં પડે, જવાબ આપણો સેમ રહેશે. વાક્યમાં ઇફ અને લેસ આવી જાય તો કન્ડિશન આવે. ઓકે, કન્ડિશન પાછી બે પ્રકારની, એક તો કન્ડિશન અને કન્ડિશન ઇન પાસ્ટ. તો કન્ડિશન ઇન પાસ્ટમાં ખબર કેમ પડશે? તો કે હેડ પ્લસ V3. બીજા વાક્યમાં કુડ વુડ માઇટ મસ્ટ પ્લસ હેવ પ્લસ V3. તો હેડિંગ કયું આવશે? શોવિંગ કન્ડિશન ઇન પાસ્ટ. જોઈ લો મિત્રો, હવે ડી ઓપ્શન આવ્યો. એટલે બધામાં એ આવે એ જરૂરી નથી. ચલો કયો હેડિંગ આવશે આપણું? કન્ડિશન ઇન પાસ્ટ. હવે થોડી ભૂલ છે, ધની જગ્યાએ કદાચ દે આવી શકે છે, થોડી ભૂલ છે, પણ તમારા જવાબમાં કંઈ ફરક નહીં પડે. ધ આસ્કડ નહીં આવે, દે આસ્કડ આવે અથવા કોઈ નામ આવી શકે. દે આસ્કડ હિમ ઇફ હી કુડ આન્સર હિઝ ક્વેશ્ચન એટ ધેટ ટાઈમ. તો અહીંયા હિઝ લખ્યું છે તો અહીંયા કંઈ છોકરાનું નામ હશે મિત્રો, કોઈ છોકરાનું કે પુરુષનું નામ હશે, દે પણ નહીં હોય. હે ને, ચલો પણ તમારા જવાબમાં કંઈ ફરક નહીં પડે. જો વાક્ય ધ્યાનથી કંઈ તમને દેખાય છે તો કે હા, વાક્યમાં આસ્કડ આવ્યું, ઇફ આવ્યું. ઓકે, તો સેડ ધેટ આવે, ટોલ્ડ ધેટ આવે, આસ્કડ આવે, ઇન્ફોર્મ આવે, રિપ્લાઇડ આવે. આ બધું શેમાં આવે છે? ઇનડાયરેક્ટ સ્પીચમાં. સેડ ધેટ આવે, ટોલ્ડ ધેટ આવે, સેઝ ધેટ આવે, આસ્કડ આવે, ઇન્ફોર્મડ આવે. આ બધું શેમાં આવે છે? ઇનડાયરેક્ટ સ્પીચમાં. અને ઇનડાયરેક્ટ સ્પીચનું વાક્ય હોય એટલે તમારા જવાબમાં શું આવે? રિપોર્ટિંગ ઇવેન્ટ. ઇનડાયરેક્ટ સ્પીચનું વાક્ય હોય તો તમારા જવાબમાં શું આવે છે? રિપોર્ટિંગ ઇવેન્ટ. ચાલો ત્યાર પછી સંજના વુડ રાધર ઇટ પંજાબી ફૂડ ધેટ સાઉથ ઇન્ડિયન. અહીંયા ધેટ નહીં આવશે, થોડી ભૂલ છે. ધેટની જગ્યાએ શું લખેલું હોવું જોઈએ? ધેન. શું લખેલું હોવું જોઈએ? ધેન. પણ જવાબમાં કંઈ ફરક નહીં પડે. ઓકે, ચાલો તો સંજના વુડ રાધર ઇટ પંજાબી ફૂડ ધેન સાઉથ ઇન્ડિયન. આપણો શબ્દ કયો આવ્યો? વુડ રાધર અને ધેન. શબ્દ કયો આવ્યો આપણો? વુડ રાધર અને ધેન. તો વુડ રાધર અને ધેન આવે તો શું આવશે? એક્સપ્રેસિંગ ચોઇસ. અને બીજું નામ છે પ્રેફરન્સ. આનું બીજું નામ કયું છે? પ્રેફરન્સ. આ નામથી પણ હેડિંગને બોલાવાય. ચલો, પેપર ઓફ ફિઝિક્સ ઇઝ ટુ લેન્ધી ટુ ફિનિશ ઇન 3 hours. ઓકે, ચલો જો કયા શબ્દ આવ્યા આની અંદર? 2 અને 2 આવ્યું. કયા શબ્દ આવ્યા આની અંદર? 2 અને 2. તો 2 અને 2 આવશે તો તમારા જવાબમાં શું આવશે? રિઝલ્ટ. જવાબમાં શું આવશે? રિઝલ્ટ. બીજા બે શબ્દ આની સિવાય કયા આવે? ભૂલી ગયા? ચલો યાદ કરાવો. સો ધેટ આવે, પણ સો ધેટ કેવું? અલગ અલગ. સો ધેટ આવશે પણ સો ધેટ કેવું આવશે? અલગ અલગ. તો સો ધેટ આવશે, ટુ આવશે, ઇનફ ટુ આવે, સચ ધેટ પણ આવી શકે. ઓકે, ટુ આવે, સો ધેટ આવે, ઇનફ ટુ આવે અને ટુ અને સચ ધેટ પણ આવી શકે. ઓકે, ચલો આગળ વધીએ.
તો અહીંયા તમારું ફંક્શન વર્ડ પૂરું થયું. હું હજી એકવાર પાછું રિપીટ કરું છું કે તમારા બધા હેડિંગ આ ફંક્શન વર્ડના સવાલમાં નથી. આપણે શું કર્યું છે તો કે આજે પહેલો લેક્ચર છે આપણો, એટલે મેં અડધા હેડિંગ તમને ઓપન કરાવ્યા અને એના આધારે જેટલા એક્સરસાઇઝના સેમ્પલ મારે જેટલા એક્સરસાઇઝના મારે એક્ઝામ્પલ તમને કરાવવા હોય એટલે મેં કરાવી દીધા. ઓકે, હજી આની સિવાયના બીજા ફંક્શન વર્ડના હું આખે કરાવીશ, પણ એ પાછા બીજા હેડિંગના આવશે. અત્યારે આપણે શું કે જે મેન આઈએમપી છે, જે મોસ્ટલી પૂછાય છે એક્ઝામમાં, એવા આપણે હેડિંગ અત્યારે ચલાવીએ છીએ. ઓકે, આની પછીના લેક્ચરમાં હું એવા હેડિંગ બી તમને કરાવીશ કે જે આની સિવાયના બીજા હેડિંગ બી છે. હમણાં આપણે 12 કે 13 હેડિંગ જે છે એનું સોલ્યુશન કરીએ છીએ. આની પછીના લેક્ચરમાં બાકીના જે હેડિંગ છે એ પણ જોશું અને એના આધારે આપણે એક્સરસાઇઝ બી સોલ્વ કરશું. ઓકે, તો અત્યારે આપણે શું સોલ્વ કર્યું મિત્રો? ફંક્શન વર્ડ. હું સોલ્વ કર્યું ફંક્શન વર્ડ. હવે આના જ આધારે, મતલબ કે એ પેલા હેડિંગના જ આધારે આપણે બીજી એક એક્સરસાઇઝ સોલ્વ કરવાની છે, જેનું નામ કયું છે? કમ્પ્લીટ ધ સેન્ટેન્સ. એક્ઝામમાં કેટલા માર્ક્સનું પૂછાય? 5. કેટલા માર્ક્સનું પૂછાય? 5. ચલો જોઈ લઈએ. રામ કેમ ટુ મી. રામ મારી પાસે આવ્યો. હે ને? જવાબમાં લખ્યું છે, કાઉન્સમાં લખ્યું છે સોરી, કે સોવિંગ પર્પસ. તો સૌથી પહેલાં આપણે પર્પસના શબ્દો નક્કી કરીએ ભાઈ. કયા શબ્દ આવે પર્પસના? એક તો સો ધેટ આવે, પછી બીજું કયું આવે? ઇન ઓર્ડર ટુ આવે, પછી ત્રીજું કયું આવે? વિથ ઓફ યુ ટુ આવે. હવે માન લો કે આ ઓપ્શનમાં તો બધું જ આપ્યું છે ભાઈ. ઇન ઓર્ડર ટુ બી આપ્યું છે, સો ધેટ બી આપ્યું છે, વિથ ઓફ યુ ટુ બી આપ્યું છે. તો થોડી ડિટેલ યાદ રાખી લો કે સો ધેટની બાજુમાં વાક્યમાં કેન કુડ આવે, ઇન ઓર્ડર ટુની એક્ઝેક્ટ બાજુમાં V1 આવે અને વિથ ઓફ યુ ટુની એક્ઝેક્ટ બાજુમાં શું આવે? ING. ઓકે, ચાલો પહેલાં મેં ઇન ઓર્ડર ધેટ લખ્યું છે, તો આપણે હેડિંગ ઓપ્શન અત્યારે જોતા નથી. મેન આપણે પેલા 3 શબ્દો જોઈ લઈએ, ઇન ઓર્ડર ટુ, સો ધેટ અને વિથ ઓફ યુ ટુ. અહીંયા તમે જોઈ શકો છો બીજા ઓપ્શનમાં તો કે વિથ ઓફ યુ ટુની બાજુમાં ING આપ્યું છે. અહીંયા જો ઇન ઓર્ડર ટુની બાજુમાં V1 આપ્યું છે નહીં, તો ઓપ્શન નહીં આવે. સો ધેટ લખ્યું છે, પણ અહીંયા જો મિત્ર કેન લખ્યું છે. મેં તમને શું કીધું કે વાક્યમાં કેન બી આવે અને વાક્યમાં કુડ બી આવે. ઓકે, તો કેન ક્યારે આવે? જ્યારે વાક્ય વર્તમાન કાળનું હોય. કુડ ક્યારે આવે? કે જ્યારે વાક્ય ભૂતકાળનું હોય. અહીંયા તમે જોઈ શકો છો કે રામ કેમ લખ્યું છે, મતલબ કે આ ભૂતકાળ છે, તો ભૂતકાળમાં એ કેન નહીં આવવું જોઈએ. શું આવવું જોઈએ? કુડ. તો તમારા જવાબમાં કયો ઓપ્શન આવશે? બી, કે વિથ ઓફ યુ ટુની બાજુમાં અહીંયા ING આપેલું છે. શું? વિથ ઓફ યુ ટુની બાજુમાં શું આપેલું છે? ING. તો તમારો જવાબ કયો આવશે? બી ઓપ્શન. ચાલો. હેડ હી બીન ઇન ટાઈમ. જો ઓલો વ્યક્તિ સમયસર આવ્યો હોત તો. કાઉન્સમાં લખ્યું છે કન્ડિશન ઇન પાસ્ટ. તો સૌથી પહેલાં યાદ કરો, કન્ડિશન ઇન પાસ્ટના પહેલા વાક્યમાં શું આવે? હેડ પ્લસ V3. બીજા વાક્યમાં કયા 4 શબ્દ આવે? કુડ આવે, વુડ આવે, માઇટ આવે અને કયું આવે? મસ્ટ. શું આવે? કુડ આવે, વુડ આવે, માઇટ આવે અને બીજું કયું આવે? મસ્ટ. પછી આ બધાની બાજુમાં શું આવે? હેવ. અને આ બધાની બાજુમાં શું આવે? V3. મતલબ કે હેવ પ્લસ V3. ઓકે, ચાલો. હવે અહીંયા ગાડી કેન છે એટલે આ જવાબ નહીં આવે. બીજા વાક્યમાં કુડ હેવ છે એટલે આ જવાબ આવી શકે છે. ત્રીજામાં જુઓ, હી કુડ હેવ અટેન્ડ ધ મીટિંગ, આ જવાબ બી આવી શકે છે. હવે ફરક શું પડ્યો છે? તો કે આ ઓપ્શન અને આ ઓપ્શનમાં વચ્ચે બીનનો ફરક પડ્યો છે. તો તમે મિત્રો પેસિવ વોઇસ કદાચ ભણી ગયા હોય અથવા આપણે ઓનલાઈન ભણવાનું છે, વાર છે એની પણ, આપણે પેસિવ વોઇસ બી ભણશું. તો પેસિવ વોઇસમાં શું થાય છે? આ ટોપિક પાછો આવે છે. તો આનું પેસિવ વોઇસ બનાવવું હોય તો તમારા વાક્યમાં અહીંયા કુડ, વુડ, માઇટ, મસ્ટ, પછી હેવની બાજુમાં અહીંયા શું આવી જાય? બીન. શું આવી જાય? બીન. તો પેસિવ વોઇસ હોય તો બીન પણ વચ્ચે આવી શકે છે. તો તમારા જવાબમાં બંને ઓપ્શન સાચા છે, સી અને બી. મતલબ કે આપણો જવાબ કયો બનશે? ડી. ઓકે, કેમ કે પેલું બીન એટલા માટે એવું, કારણ કે બીન શા માટે એવું? એનું પેસિવ વોઇસ એટલા માટે, અને પેસિવ વોઇસ હોય તો એ જવાબ બી આપણો સાચો ગણાય. અહીંયા લખ્યું છે કે મીટિંગ એના દ્વારા અટેન્ડ થશે અને લખ્યું છે કે મીટિંગ એ પોતે અટેન્ડ કરશે. બરાબર છે? તો આનો પેસિવ વોઇસ બનાવવો હોય તો હેવની બાજુમાં શું આવી જાય? બીન. આ અહીંયા બીન છે જુઓ, તો બી ઓપ્શન બી સાચો અને સી પણ સાચો, એટલે આપણો જવાબ કયો બનશે? ડી. ઓકે, ચાલો આગળ વધીએ. દીપક ઇઝ. કાઉન્સમાં લખ્યું છે કમ્પેરિંગ. કમ્પેરિંગનો મતલબ એમ થાય કે તમારું ડિગ્રીવાળું વાક્ય આવે. કમ્પેરિંગનો મતલબ શું થાય? ડિગ્રીવાળું વાક્ય આવે. ચાલો, પહેલામાં ધ છે, ધ સાથે EST છે તો આ જવાબ આવી શકે. બીજામાં જો અહીંયા મિત્રો મોર ક્લેવર લખ્યું છે. આ તો લોકોને બેઝિક વસ્તુ ખ્યાલ હોય ઇંગ્લિશમાં, તો ખ્યાલ આવી જાય કે ક્લેવરની આગળ કોઈ દિવસ મોર નહીં લાગે. શું લાગે છે? ક્લેવરર. શું લાગે? ક્લેવરર. એટલે આ જવાબ આપણો નહીં આવે. ચાલો, ત્યાર પછી એઝ ક્લેવર એઝ એની અધર. મિત્રો એની અધર નહીં આવે, હા ને? એઝ સાથે એની અધર કોઈ દિવસ નહીં આવે.
એ વસ્તુ ખોટું છે. અને છેલ્લામાં જો ધ ક્લેવરેસ્ટ લખ્યું પણ પાછું બાજુમાં ધેન લખ્યું છે, તો ધ સાથે EST આવે, ધેન નહીં આવે. ઓકે, તો તમારો જવાબ કયો બનશે? પહેલો ઓપ્શન નંબર એ. કયું? ધ ક્લેવરેસ્ટ બોય ઇન ધ ક્લાસ. ચલો ત્યાર પછી ધો વી વર્ક હાર્ડ, અમે બહુ મહેનત કરી હોવા છતાં પણ, કાઉન્સમાં કોન્ટ્રાસ્ટ છે, તો કોન્ટ્રાસ્ટનો તમને શબ્દ તો આપી દીધો છે. કયો? ધો. કીધેલું ને, ધો, ઓલ્ધો, બટ, યેટ, હાવેવર, ઇન સ્પાઇટ ઓફ, ડિસ્પાઇટ ઓફ, ઇવન ધો, ઇવન ઇફ. કયા કયા શબ્દ આવે? ધો, ઓલ્ધો, બટ, યેટ, હાવેવર, ઇન સ્પાઇટ ઓફ, ડિસ્પાઇટ ઓફ, ઇવન ધો, ઇવન ઇફ. આ બધા શબ્દ આવે. બરાબર. તો ધો તો આપી દીધું છે, આપણે પાછળ વાક્ય જોવાનું છે કે અમે મહેનત કરી. કોન્ટ્રાસ્ટનો મતલબ એમ થાય કે અહીંયા તમને જે વાક્ય આપ્યું છે એનો વિરુદ્ધ બીજું વાક્ય અહીંયા આવશે. વી નીડ નોટ વર્ક સ્માર્ટર, અમે મહેનત કરી, આ મહેનત કરવાની જરૂર નથી. તો આ મિત્રો ઓપોઝિટ વાક્ય નથી, વિરોધી વાક્ય નથી. વી નીડ ટુ વર્ક સ્માર્ટર, મહેનત કરી છતાં હજુ બી મહેનત કરવાની વધારે જરૂર છે. આ આવી શકે છે. વી વર્ક સ્માર્ટર, અમે વધારે સારી મહેનત કરીએ છીએ. અને છેલ્લું અવર વર્ક ઇઝ સ્માર્ટર, અમારું કામ બહુ સારું છે. તો મહેનત કરીએ છીએ છતાં પણ હજી પણ વધારે મહેનત કરવાની જરૂર છે. ચલો તો વાક્યમાં શું આવશે? વી નીડ ટુ વર્ક સ્માર્ટર. મિત્રો જરા અડધી મિનિટનો હું બ્રેક લઉં છું પાણી પીવા માટે. ચાલો, તમારે અડધી મિનિટ તો ના ગઈ, મારે ખાલી 5-1 સેકન્ડ ગઈ હશે. ઓકે, આગળ વધીએ આપણે. ધો આદિત્ય શેઠ પરફોર્મ વેલ ઇન ધ ઇન્ટરવ્યૂ. ફરી પાછું ધો આવી ગયું જો મિત્રો, કે ભાઈ આદિત્ય શેઠ નામના વ્યક્તિએ ઇન્ટરવ્યૂ સારું આપ્યું. કાઉન્સમાં કોન્ટ્રાસ્ટ લખ્યું છે, તો કોન્ટ્રાસ્ટનો મતલબ એમ થાય કે એનો વિરોધી વાક્ય હશે. ચાલો, હી વોઝ સિલેક્ટેડ ફોર ધ પોસ્ટ, પોસ્ટ માટે સિલેક્ટ થયો તો કોન્ટ્રાસ્ટ ના કહેવાય. હી ઇઝ નોટ સિલેક્ટેડ, આ વાક્ય સાચું હોઈ શકે છે. હી વોઝ નોટ સિલેક્ટેડ, આ વાક્ય બી સાચું હોઈ શકે છે. હી વિલ બી સિલેક્ટેડ, એ સિલેક્ટ થઈ જશે, આ વાક્ય ના ચાલે કોન્ટ્રાસ્ટમાં. તો ઓપ્શન બી અને સી બંને ચાલે. હવે અહીં જોઈ શકો છો પરફોર્મડ ભૂતકાળનું ક્રિયાપદ છે. પરફોર્મડ કયા કાળનું ક્રિયાપદ છે? ભૂતકાળનું. તો ઓપ્શન બીમાં જો અહીંયા ઇઝ લખ્યું છે, ઓપ્શન સીમાં જો વોઝ લખ્યું છે. બોલો ભૂતકાળનું કયું વાક્ય છે? તો કે ઓપ્શન નંબર સી, કે હી વોઝ નોટ સિલેક્ટેડ ફોર ધ પોસ્ટ. પોસ્ટ માટે સિલેક્ટ થયો નહીં. ચલો, હેડ ઉર્વશી ઇન્વાઇટેડ જિગ્નેશ, કાઉન્સમાં કન્ડિશનની પાસ છે. હમણાં આપણે જોઈ ગયા કયા શબ્દ આવે બીજા વાક્યમાં? કુડ, વુડ, માઇટ, મસ્ટ પ્લસ હેવ પ્લસ V3. કયા શબ્દ આવે? કુડ, વુડ, માઇટ, મસ્ટ પ્લસ હેવ પ્લસ V3. ચલો, કયા ઓપ્શનમાં આવશે? જો વુડ આવ્યું, પ્લસ હેવ આવ્યું, પ્લસ V3 આવ્યું. બરાબર. બાકીના કોઈ ઓપ્શનમાં વુડ છે જ નહીં, તો આપણો ઓપ્શન કયો બની ગયો? ઓપ્શન નંબર બી. આગળ વધીએ. The annual function would have been a great success. કન્ડિશન પાસ ત્રીજી વખત આવ્યું, ત્રીજી કે ચોથી વખત. બરાબર. હવે લોચો શું છે? તો કે તમને બીજું વાક્ય આપી દીધું છે, ક્યારેક આવું બી થઈ શકે છે. અને પહેલું વાક્ય આપણે લખવાનું છે. તો સાદું સિમ્પલ યાદ રાખો કે પહેલા વાક્યમાં તમારા વાક્યમાં ઇફ અથવા અનલેસ આવે, અને એની સાથે બીજા વાક્ય પહેલા જ વાક્યમાં શું આવે? બીજું હેડ પ્લસ V3. તો તમે જોઈ લો ઇફ અનલેસ આવે નહીં આવે. પહેલા વાક્યમાં હેડ પ્લસ V3 ક્યાં છે? તો કે આ વાક્યમાં હેડ પ્લસ V3 નથી એટલે નહીં આવે. અહીં તમને હેડ પ્લસ V3 દેખાય છે? તો કે ના. તો કે આ પણ નહીં આવે. ત્રીજા વાક્યમાં જો હેડ પ્લસ V3 છે? તો કે ના. તો ઓપ્શન કયો વધ્યો? આ. બરાબર. ઓપ્શન નંબર ડી. હવે આમાં હેડ પ્લસ V3 આવે છે? આમાં હેડ પ્લસ V3 આવે છે? અરે હા ભાઈ આવે છે. અહીં હેડ લખ્યું અને V3 હાયર્ડ છે. ઓકે, ચાલો ફરી પાછો કોન્ટ્રાસ્ટનો શબ્દ આવ્યો કે ખાલી જગ્યા હી ઇઝ ઓનેસ્ટ, તે વ્યક્તિ પ્રામાણિક છે. અહીંયા લખ્યું છે કોન્ટ્રાસ્ટ. તો કોન્ટ્રાસ્ટના શબ્દો કયા? ધો, ઓલ્ધો, બટ, યેટ, હાવેવર, ઇન સ્પાઇટ ઓફ, ડિસ્પાઇટ ઓફ, ઇવન ધો, ઇવન ઇફ. ઓકે, ચાલો જો કયા ઓપ્શનમાં લખ્યું છે? પહેલા ઓપ્શનમાં છે કે ઓલ્ધો ધી ગેસ ઇઝ રીચ, હી ઇઝ નોટ ઓનેસ્ટ. ઓકે, પેલો વ્યક્તિ ધનિક છે પણ પ્રામાણિક નથી. ત્યાર પછી ખાલી જગ્યા ફોર ધ નેક્સ્ટ કોમ્પિટિશન, આવતી સ્પર્ધા માટે કાઉન્સમાં એડવાઇસ લખ્યું છે ભાઈ. એડવાઇસ એટલે શું? સલાહ. એડવાઇસ એટલે શું? સલાહ. 3 શબ્દ આવે. પહેલો શબ્દ કયો? એક તો હેડ બેટર આવે, પછી બીજું શું આવે? શુડ આવે, અને ત્રીજું શું આવે? ઓટ ટુ. તો શુડ આવે, હેડ બેટર આવે, ઓટ ટુ આવે, અને 3-3ની બાજુમાં V1 વાળું ક્રિયાપદ આવે. કયું? V1.
ચાલો કયો ઓપ્શન આવશે? પહેલામાં એવું કંઈ છે નહીં, બીજામાં છે નહીં, છેલ્લામાં છે નહીં, તો જો અહીં હેડ બેટર લખ્યું જ, બરાબર. તો કયો ઓપ્શન આવશે? ઓપ્શન નંબર સી. કયો આવશે? ઓપ્શન નંબર સી. ચાલો. હી વુડ રાધર ગો બાય બસ. કાઉન્સમાં પ્રિફરિંગ લખ્યું છે. પ્રિફરિંગ બોલો, પ્રેફરન્સ બોલો કે એક્સપ્રેસિંગ ચોઇસ બોલો, બધું સરખું. પ્રિફરિંગ બોલો, પ્રેફરન્સ બોલો, એક્સપ્રેસિંગ ચોઇસ બોલો, બધું કેવું? સરખું, બરાબર. તો અહીંયા પણ વુડ આપ્યું તો છે, રાધર બી આપી દીધું છે, તો અહીં બાકી શું રહ્યું? ધેનના સ્પેલિંગમાં THAN, બરાબર. ચલો THAN ક્યાં છે? તો કે કેમાં છે નહીં, તો તમારે સમજી શકો છો. સવાલમાં થોડી ભૂલ છે જવાબમાં. અહીંયા THAN નહીં આવે, શું આવે અહીંયા? THAN, બરાબર. તો ક્યારે પછી કોઈ એમ થશે બોર્ડમાં આવું થયું તો તમને એ સવાલનો માર્ક્સ મળી જાય. ઓકે, પણ આવું થતું નથી લગભગ, કારણ કે બોર્ડનું પેપર વ્યવસ્થિત થોડુંક ચેક થઈને આવે છે, તો કદાચ થાય નહીં, પણ કદાચ એ માણસે ભૂલ થઈ શકે છે. તો અહીંયા ધ્યાનમાં THAN આવશે. ઓકે, ઓપ્શન કયો આવશે? બી. ચાલો, ત્યાર પછી વેન અટલજી વોઝ ધ PM ઓફ ઇન્ડિયા, કાઉન્સમાં હેબિચ્યુઅલ એક્શન ઇન પાસ્ટ લખ્યું છે, તો હેબિચ્યુઅલ એક્શન ઇન પાસ્ટના તો લોકોને શબ્દ ખબર છે, કયા ભાઈ? તો કે યુઝડ ટુ પ્લસ V1. ઓકે, ચાલો ચારમાંથી જોઈ લો. યુઝડ ટુ પ્લસ V1 કયા ઓપ્શનમાં છે? ઓકે, તો જોઈ શકો છો ઓપ્શન નંબર કયો આવશે? એ. જો યુઝ ટુ પ્લસ V1 આવ્યું. હા, પછી મેં તો લોકોને એટલા માટે કીધું કે V1 આવે, તો કે જો અહીંયા ING આપી દીધું છે, અહીંયા તો લોકો જો યુઝિંગ આપી દીધું છે, ક્યારેક ક્યારેક આવું બી થઈ શકે છે, બરાબર. તો આપણે જવાબમાં શું યાદ રાખવાનું? યુઝ ટુ પ્લસ V1. ત્યાર પછી કાવ્યા રીડ્સ ઇંગ્લિશ. કાવ્યા નામની છોકરી ઇંગ્લિશ વાંચે છે. કાઉન્સમાં પર્પસ લખ્યું છે. ચલો, પર્પસના શબ્દ કયા? સો ધેટ, ત્યાર પછી ઇન ઓર્ડર ટુ, ત્યાર પછી કયું? વિથ અ વ્યૂ ટુ. હા ને, કયા શબ્દ આવે? સો ધેટ, ઇન ઓર્ડર ટુ, વિથ અ વ્યૂ ટુ. ચલો, તો પહેલામાં જો ઇન ઓર્ડર ટુ આપ્યું છે, પણ બાજુમાં ING આપ્યું છે મિત્રો, નહીં ચાલે. બીજામાં જો વિથ અ વ્યૂ ટુ આપ્યું છે, બાજુમાં ING નથી આપ્યું, મતલબ શું? ઇન ઓર્ડર ટુ સાથે V1 આવે અને વિથ અ વ્યૂ ટુ સાથે શું આવે? ING. ઓકે, ચલો અહીંયા જો વિથ અ વ્યૂ ટુ પણ આપ્યો છે અને ING પણ આપ્યો છે, તો જવાબમાં કયો આવશે? ઓપ્શન નંબર સી. વિથ અ વ્યૂ ટુ પણ આપ્યો છે અને બીજું પણ શું આપ્યું છે? ING, એટલે આપણો ઓપ્શન આવશે સી. ત્યાર પછી હેલન કેલર ટોલ્ડ ધ વર્કર્સ. હેલન કેલરે ભાઈ કામદારોને કીધું ધેટ દે. અહીં એડવાઇસ છે, તો એડવાઇસના ત્રણ શબ્દ આપણા મને જોયા, કયા? એક તો શુડ આવે, હેડ બેટર આવે, અને ત્રીજું કયું આવે? ઓટ ટુ. બરાબર, કયા શબ્દ આવે? શુડ આવે, હેડ બેટર આવે અને ઓટ ટુ આવે. ચાલો જોઈ લઈએ આપણે. તો અહીંયા શુડ બી આપ્યું છે, તો ઓપ્શન નહીં ચાલે, અહીં V3 આવવું જોઈએ. શુડ બી આવે તો શુડ સ્ટ્રાઇક આપ્યું છે, ઓપ્શન આવી શકે છે. અહીંયા સ્ટ્રક લખ્યું છે, જો આ સ્ટ્રક V2 વાળું ક્રિયાપદ છે એટલે આપણને ના ચાલે, હા ને. અને અહીં સ્ટ્રાઇકર લખ્યું છે, આ V3 વાળું ક્રિયાપદ છે એટલે આપણને નહીં ચાલે. તો મેં તમને આગળ કીધું કે શુડ આવે, હેડ બેટર અને ઓટ ટુ આવે, પણ ત્રણની સાથે V1 વાળું ક્રિયાપદ આવે. તો ત્રણની સાથે V1 વાળું ક્રિયાપદ કયું છે? બીજો ઓપ્શન, સોરી, બી ઓપ્શન. ઓકે, ચાલો. ધ મોર યુ અર્ન. કાઉન્સમાં કમ્પેરિંગ લખ્યું છે. તમને થોડું ઇંગ્લિશ વધારે સારું આવડતું હોય તો કમ્પેરિંગની સાથે બીજું એક હેડિંગ આવે છે ડબલ કમ્પેરિઝન. શું આવે છે? ડબલ કમ્પેરિઝન. હવે તમને થશે ભાઈ સર આ પાછું નવું ક્યાંથી લઈ આવ્યા? પણ મિત્રો કમ્પેરિઝન સાથે ટોપિકમાં આવે છે. હવે આ ટોપિકમાં શું થાય? આ હેડિંગમાં તો કે પહેલા વાક્યમાં ધ સાથે ER આવે, ER નહીં આવે તો મોર આવે, અને સેમ ટુ સેમ બીજા વાક્યમાં પણ આવું જ કે ધ આવે, ધ સાથે મોર આવે અથવા ER આવે. ઓકે, ચાલો. તો ધ સાથે ER અને મોર આવવું જોઈએ બંને વાક્યમાં. તો પહેલા વાક્યમાં જો ધ સાથે મોર છે, બરાબર. બીજા વાક્યમાં ધ સાથે મોર ક્યાં છે જુઓ તો, મતલબ ER બી આવી શકે છે, એવું નથી કે મોર જ આવે, ધ સાથે ER બી આવી શકે છે. ઓપ્શન નંબર ડીમાં જો આવી ગયો. તો આને શું કહેવાય? ડબલ કમ્પેરિઝન. જો એ ખાલી કમ્પેરિંગ જ લખ્યું છે, પણ એક્ઝામમાં તને ડબલ કમ્પેરિઝન પૂછાઈ શકે છે, બરાબર. શું યાદ રાખવાનું? પહેલા વાક્યમાં ધ સાથે ER અથવા મોર, અને બીજા વાક્યમાં બી ધ સાથે ER અથવા મોર, બંનેમાં સરખો આવે. ઓકે, ચલો આગળ વધીએ. ઇફ યુ વોન્ટ ટુ બી કોરોના ફ્રી, તમારે કોરોનામાંથી ફ્રી થવું હોય તો ફરી પાછી એડવાઇસ આપી છે. ફરી પાછા ત્રણ શબ્દો બોલો, કયા? શુડ, હેડ બેટર અને ઓટ ટુ. કયા શબ્દો? શુડ, હેડ બેટર અને ઓટ ટુ. તો શુડ અને હેડ બેટર અને ઓટ ટુ જો કયા ઓપ્શનમાં છે મિત્રો? પહેલા ઓપ્શનમાં. ઓકે, ત્યાર પછી નિતિશા સિંગ્સ. નિતિશા ગીત ગાય છે. કાઉન્સમાં સપોઝિશન લખ્યું છે,
ચાલો સપોઝિશનના શબ્દ કયા? એઝ ઇફ અને વર. સપોઝિશનના શબ્દ કયા? એઝ ઇફ અને વર. જો એઝ ઇફ અને વર ક્યાંય પૂછે તો કે ઓપ્શન નંબર સી માં. હા ને, એઝ ઇફ પણ છે અને વર પણ છે. ઓકે, ચાલો આગળ વધીએ. ખાલી જગ્યા વિલ અ કંપની યુ ટુમોરો. તમને આવતીકાલે ભાઈ સહકાર આપશે અથવા ટેકો આપશે તો તમારી સાથે આવશે. કાઉન્સમાં અલ્ટરનેટિવ ચોઇસ છે, તો અલ્ટરનેટિવ ચોઇસમાં આઈધર ઓર, નાઇધર નોર, ઓર, નોટ ઓનલી બટ ઓલ્સો. અલ્ટરનેટિવ ચોઇસમાં શું? આઈધર ઓર, નાઇધર નોર, ઓર, નોટ ઓનલી બટ ઓલ્સો. બોલો કયો ઓપ્શન આવશે? ચાલો પહેલામાં તો એન્ડ છે તો આવશે નહીં. જો અહીંયા મિત્રો આઈધર બી આપ્યું છે ને ઓર બી આપ્યું છે, બરાબર? તો ઓપ્શન નંબર કયો આવશે? બી. ઓપ્શન નંબર કયો આવશે? બી. ઓકે, ચલો તો અહીંયા બે વસ્તુ પૂરું થયું આપણું. આપણે પહેલું શું પૂરું કર્યું? ફંક્શન વર્ડ. બીજું શું પૂરું કર્યું? કમ્પ્લીટ ધ સેન્ટેન્સ. હવે આના જ આધારે હજી એક ટોપિક છે આપણો, કયો? રિસ્પોન્સ ધ સેન્ટેન્સ. હું હજી એકવાર કહી દઉં છું, તમને જેટલા હેડિંગ અત્યારે ચાલે છે એ હેડિંગ માત્ર અધૂરા છે, મતલબ અડધા હેડિંગ છે. બીજા અડધા હેડિંગ આપણે પછીના લેક્ચરમાં જોશું અને પછી એના આધારે પાછી એક્સરસાઇઝ આપણે સોલ્વ કરશું. ઓકે, ચાલો જોઈએ. ક્રિસા સેઝ આઈ વર્ક હાર્ડ બટ કેન નોટ અન્ડરસ્ટેન્ડ સ્ટડી ટોપિક્સ. જે તમે હેડિંગ મોડે કર્યું છે ફંક્શન વર્ડનું, એના આધારે જ બધા સવાલ તમારા બનેલા છે અને એના જ આધારે પરીક્ષામાં એ પ્રમાણે પૂછાય છે. ઓકે, કાઉન્સમાં શું લખ્યું છે? એડવાઇસ. પણ ચારમાંથી એડવાઇસવાળું વાક્ય જુઓ. પહેલાં એડવાઇસવાળા શબ્દ યાદ કરો. કયા? શુડ, હેડ, બેટર એન્ડ ઓટ ટુ. ત્રણની બાજુમાં V1 આવે. શું? શુડ, હેડ, બેટર એન્ડ ઓટ ટુ. ત્રણની બાજુમાં શું આવે? V1. આમાં છે એવું? તો કે નથી. આમાં જો હેડ બેટર છે, બરાબર, આમાં બી ઓટ ટુ છે. જુઓ, મતલબ તમને હેડ બેટર બી આપ્યું છે અને ઓટ ટુ બી આપ્યું છે અને બંનેની બાજુમાં V1 વાળા ક્રિયાપદ છે, બરાબર? તો બી અને સી બંને ઓપ્શન સાચા છે. તો જવાબમાં કયું આવશે? ડી. હેડ બેટર સાથે V1 છે અને ઓટ ટુ સાથે પણ V1 છે, તો જવાબમાં કયું આવશે? ઓપ્શન નંબર ડી. ચાલો, મીનાના કાઉન્સમાં શું લખ્યું છે ભાઈ? કોન્ટ્રાસ્ટ. મીનાના કાઉન્સમાં શું લખ્યું છે? કોન્ટ્રાસ્ટ. કોન્ટ્રાસ્ટના શબ્દો ધો, ઓલ્ધો, બટ, યેટ, હાવેવર, ઇન સ્પાઇટ ઓફ, ડિસ્પાઇટ ઓફ, ઇવન ધો, ઇવન ઇફ. કયા શબ્દો? ધો, ઓલ્ધો, બટ, યેટ, હાવેવર, ઇન સ્પાઇટ ઓફ, ડિસ્પાઇટ ઓફ, ઇવન ધો, ઇવન ઇફ. ચાલો, કયા ઓપ્શનમાં છે જુઓ તો. આમાં નથી, આમાં પણ નથી, આમાં પણ નથી. અહીં ધો લખ્યું છે મિત્રો. ચાલો, તો ઓપ્શન નંબર કયો આવશે? સી. ઓકે, ત્યાર પછી રાહુલ સેઝ વાય ડીડ યુ ગો ધેર. કોમલના કાઉન્સમાં લખ્યું છે પર્પસ. પર્પસના શબ્દો ભૂલી ગયા? ચાલો યાદ કરી દો. સો ધેટ, ઇન ઓર્ડર ટુ, વિથ અ વ્યૂ ટુ. કયા? સો ધેટ, ઇન ઓર્ડર ટુ, વિથ અ વ્યૂ ટુ. પણ ક્યારેક એવું કદાચ પોસિબલ છે તમે 50 પર્પઝવાળા વાક્ય સોલ્વ કરો તો એકાદમાં ટુ વાળું ક્રિયાપદ બી આવી જાય ક્યારેક. હા ને, ચાલો કયા શબ્દો? સો ધેટ, ઇન ઓર્ડર ટુ, વિથ અ વ્યૂ ટુ. ઓકે, ચાલો તો શું આવશે જવાબમાં? જોઈએ, સો ધેટ આપ્યો છે પહેલામાં, ત્રીજામાં અને છેલ્લામાં નથી આપ્યો, તો આપણો ઓપ્શન નંબર કયો આવશે? બી. થોડું વાક્ય અધૂરું છે, નીચે વાક્ય લખ્યું છે, તમે સમજી લેજો. ઓકે, ચાલો ત્યાર પછી દીપલ કહે છે ધ નર્મદા ઇઝ વેરી લોંગ રિવર ઇન ગુજરાત. કોમલના કાઉન્સમાં કમ્પેરિંગ છે. કમ્પેરિંગનો મતલબ શું? ડિગ્રીવાળા વાક્ય. કમ્પેરિઝનનો મતલબ શું? ડિગ્રીવાળા વાક્ય. ચારમાંથી ડિગ્રીવાળું વાક્ય જુઓ. આ નથી, આ નથી, આ પણ નથી. અહીંયા જો તમે લોકો સો અને એસ જોઈ શકો છો, હા ને? પછી સ્ટાર્ટિંગમાં જો નો અધર બી જોઈ શકો છો. ઓકે, ચલો જવાબમાં કયો ઓપ્શન આવશે? ઓપ્શન નંબર એ. ત્યાર પછી વિકાસ કહે છે ડુ યુ પ્લે ક્રિકેટ. વિરાન કહે છે નો, ધીસ ડેઝ આઈ ડોન્ટ ગેટ ટાઈમ. બટના કાઉન્સમાં પછી હેબિચ્યુઅલ પાસ્ટ છે ભાઈ. હેબિચ્યુઅલ પાસ્ટના શબ્દો કયો? યુઝ ટુ પ્લસ V1. હેબિચ્યુઅલ પાસ્ટનો શબ્દ કયો? યુઝ ટુ પ્લસ V1. ચલો ચારમાંથી જો યુઝ ટુ પ્લસ V1 કયું છે? ઓપ્શન નંબર બી. ચલો ત્યાર પછી એ નામના વ્યક્તિ કહે છે કે ડુ યુ ડુ ધ કોમ્પ્રેહેન્શન એક્સરસાઇઝ ઇન ઇંગ્લિશ. મિત્રો કોમ્પ્રેહેન્શન એટલે પેલો 12ના પેરેગ્રાફ પૂછાય, નીચે 5 સવાલ આપેલા હોય, એનું શું કહેવાય? કોમ્પ્રેહેન્શન. ઓકે, ચાલો. યસ, બી કહે છે આઈ હેવ ઓલ્સો ગ્રામર એક્સરસાઇઝ બટ. કાઉન્સમાં પ્રેફરન્સ છે. પ્રેફરન્સ બોલો, પ્રેફરિંગ બોલો, એક્સપ્રેસિંગ ચોઇસ બોલો. કયા શબ્દો? વુડ, રાધર અને ધેન. પ્રેફરન્સ બોલો, પ્રેફરિંગ બોલો, એક્સપ્રેસિંગ ચોઇસ બોલો, આ બધું સરખું. શું આવે શબ્દો?
વુડ રાધર ને ધેન. જો ચારમાંથી વુડ રાધર ને ધેન શેમાં આપ્યું છે? ચલો જોઈ શકો છો અહીંયા વુડ રાધર છે, આ વાક્યમાં ધેન આપ્યું નથી તો કંઈ વાંધો નહીં, આપણે ખોટું લગાડવાનું નહીં, પણ આપણા જવાબમાં કયું આવશે? વુડ રાધર. ઓકે, ચલો પછી બાકીના 3 ઓપ્શનમાં છે નહીં તો ઓપ્શન નંબર એમાં વુડ રાધર આપ્યો છે એટલે આપણે જવાબ લઈ લેવાનો. ત્યાર પછી મિસિસ મહેતા કહે છે કે વેર આર યુ ગોઈંગ બેટા, ઇટ્સ ટાઈમ ટુ સ્ટડી. સમીર કહે છે આઈ હેવ ટોલ્ડ યુ મેની ટાઈમ્સ નોટ ટુ આસ્ક એવરી નાવ એન્ડ ધેન. મિસિસ મહેતા કહે છે બટ યુ સી, પછી કાઉન્સમાં રિઝલ્ટ છે. સવાલ બહુ મોટો છે હે ને. ચાલો રિઝલ્ટના શબ્દો ભાઈ, સો ધેટ, ટુ ઇનફ ટુ, પણ સો ધેટ કેવો આવે? અલગ અલગ. સો ધેટ કેવો આવશે? અલગ અલગ. ચાલો સો ધેટ, ટુ અને ઇનફ ટુ જો કોઈ ઓપ્શનમાં છે તો કે પહેલામાં નથી, બીજામાં નથી, ત્રીજામાં છે તો કે હા. જો મિત્રો 2 અને 2 આપ્યું છે હે ને. ઇટ ઇઝ ઓલરેડી ટુ લેટ ટુ બિગિન ફોર પ્રિપેરેશન. બરાબર, અહીંયા 2 આપ્યું છે મિત્રો, પણ સ્ટાર્ટિંગમાં 2 આપ્યું છે એટલે ઓપ્શન નહીં આવે. તો ઓપ્શન નંબર કયો આવશે? સી. ઓપ્શન નંબર કયો આવશે? સી. ઓકે, ચાલો. અમે કહે છે આઈ વોઝ યુઝ ટુ વોકિંગ ફોર અવર્સ ટુગેધર વેન આઈ ડીડ નોટ હેવ અ વેહિકલ. વિધિ કહે છે ધ સેમ હિયર, ઇટ ઇઝ ઇઝીયર ધેન ધેટ લાઈફ. ઓકે, ઇટ ઇઝ આવવું જોઈએ, ખાલી ઇઝ છે તો કંઈ વાંધો નહીં. ચાલો કાઉન્સમાં પાસ્ટ હેબિટ લખ્યું છે તો હેબિચ્યુઅલ બોલો, હેબિચ્યુઅલ પાસ્ટ બોલો, હેબિચ્યુઅલ એક્શન ઇન પાસ્ટ બોલો, બધામાં યુઝ ટુ પ્લસ V1 આવે. શું આવે? યુઝ ટુ પ્લસ V1. ચલો શેમાં છે યુઝ ટુ પ્લસ V1? તો કે ઓપ્શન નંબર સી. શેમાં છે યુઝ ટુ પ્લસ V1? ઓપ્શન નંબર સી. ત્યાર પછી એ નામના વ્યક્તિના કાઉન્સમાં એક્સપ્રેસિંગ કન્ડિશન લખ્યું છે. બીના ઓપ્શનમાં જો ભાઈ શું લખ્યું છે? બીમાં કહે છે આઈ નો સર આઈ ઓટ ટુ વર્ક હાર્ડર સ્પેશિયલી ફોર માય વોકેબ્યુલરી. કન્ડિશન છે તો કન્ડિશનના શબ્દો કયા? ઇફ અનલેસ. કન્ડિશનના શબ્દો કયા? ઇફ અનલેસ. જો 4માં ઇફ અનલેસ આપ્યો છે કોઈની અંદર? હા, કયા ઓપ્શનમાં આપ્યું છે? બી. તો બી આવશે, ઇફ આપ્યું છે એટલા માટે. ચાલો એમાં કહે છે કે શ્રેયા હેઝ ધ સેમ કમાન્ડ ઓવર ઇંગ્લિશ એઝ રિયા. બીના કાઉન્સમાં અલ્ટરનેટિવ ચોઇસ છે. ચાલો ભાઈ, અલ્ટરનેટિવ ચોઇસ એટલે શું? આઈધર ઓર, નાઈધર નોર, ઓર, નોટ ઓનલી બટ ઓલ્સો. ઓકે, અલ્ટરનેટિવ ચોઇસ એટલે શું? આઈધર ઓર, નાઈધર નોર, ઓર, નોટ ઓનલી બટ ઓલ્સો. બોલો કયા ઓપ્શનમાં આપ્યું છે? ચલો આમાં છે નહીં, આમાં નાઈધર સાથે રિયા છે. બરાબર, નાઈધર સાથે નોર છે. આમાં જો આઈધર સાથે ઓર છે તો કે હા. હવે આપણે સવાલ વાંચીએ કે શ્રેયા હેઝ ધ સેમ કમાન્ડ ઓવર ઇંગ્લિશ એઝ રિયા. શ્રેયા અને રિયાનો કમાન્ડ મતલબ એક સરખું સારું ઇંગ્લિશ આવડે છે. હવે બંનેનું ગુજરાતી કરીએ આપણે કે નાઈધર રિયા નોર શ્રેયા કેન હેલ્પ અસ. એ બંનેમાંથી આપણે કોઈ પણ મદદ કરી શકતું નથી. આઈધર રિયા ઓર શ્રેયા કેન હેલ્પ અસ. આ બંનેને સારું ઇંગ્લિશ આવડે છે તો આપણે મદદ કરશે કે નહીં કરે? કરશે. ઓકે, તો મદદ કરશે એટલે શું આવશે? આઈધર ઓર વાક્ય આવશે. ક્યારેક આવું થશે તમને 2 સરખા ઓપ્શન આપ્યા હોય તો તમારે ગુજરાતી કરીને જાણવાની જરૂર પડશે. ઓકે, આગળ વધીએ. ચાલો એ કહે છે કે અવર ઇંગ્લિશ ઇઝ નોટ ગુડ, વોટ અબાઉટ રિયા. બીના કાઉન્સમાં કમ્પેરિઝન છે તો કમ્પેરિઝન એટલે શું ભાઈ? ડિગ્રીવાળા વાક્યો. કમ્પેરિઝન એટલે શું? ડિગ્રીવાળા વાક્યો. ચાલો જો 4માંથી ડિગ્રીવાળું વાક્ય કયું છે? ચાલો ઓપ્શન નંબર એ આવશે કે રિયાસ ઇંગ્લિશ ઇઝ બેટર ધેન અસ. સર તમે તો સવાલ પણ બોલો છો અને જવાબ પણ બોલી જાઓ છો. અરે ભાઈ, તમારે સવાલ વાંચવાનો, પછી વિડીયો પોઝ કરી દેવાનો, તમારો જવાબ ડિસાઇડ કરવાનો, પછી વિડીયો આગળ કન્ટિન્યુ કરવાનો. સિમ્પલ. ચાલો ઓપ્શન નંબર એ આવશે. મિસ્ટર ખાન કહે છે કે આઈ વોન્ટ ટુ બાય ધેટ સ્માર્ટફોન ફોર યુ. જોયાના કાઉન્સમાં રિઝલ્ટ લખ્યું છે. બોલો રિઝલ્ટના શબ્દો. સો ધેટ, ટુ ઇનફ ટુ. ઓકે, ચલો કયો આવશે? સો ધેટ, ટુ ઇનફ ટુ. બોલો કયો ઓપ્શનમાં આવશે? ઓપ્શન નંબર બી. જો 2 અને 2 લખ્યું છે. ઓકે, તો ઓપ્શન કયો આવશે જવાબમાં? બી ઓપ્શન. ત્યાર પછી સાગર કહે છે કે હાઉ વોઝ ધ રોડ, વોઝ ઇટ સ્મૂથ. સ્નેહાના કાઉન્સમાં ફરી પાછો રિઝલ્ટ આવ્યું. ફરી પાછા શબ્દ બોલો. સો ધેટ, ટુ ઇનફ ટુ. કયું? સો ધેટ, ટુ ઇનફ ટુ. ચલો કયો ઓપ્શન આવશે? એકમાં પણ નથી. તો મેં કીધેલું કે સો ધેટની સાથે સાથે બીજું સચ ધેટ પણ આવી શકે. શું?
સો દેટની સાથે બીજું શું આવી શકે છે? સચ દેટ પણ આવી શકે છે. તો તમે જોઈ શકો છો ઓપ્શન નંબર એ ની અંદર સચ આવ્યું અને દેટ આવ્યું. પાછું એમ નહીં કહેતા સર આ બધું ક્યાંથી આવ્યું? સ્ટાર્ટિંગમાં કોષ્ટકમાં સમજાવ્યું હતું કે સો દેટની જગ્યાએ સચ દેટ પણ આવી શકે છે. ઓકે, ચાલો. હવે માની લો કે તમને ઓપ્શન નથી પણ આવડતો, તો 3 ખોટા ઓપ્શન કયા છે એ તો જોઈ લો. ઇફ તમારા રિઝલ્ટની અંદર આવે, નહીં આવે. ધો તમારા રિઝલ્ટની અંદર આવે, નહીં આવે. શુડ તમારા રિઝલ્ટની અંદર આવે, નહીં આવે. ઇફ શેમાં આવશે ભાઈ? કન્ડિશનમાં. ધો શેમાં આવશે? કોન્ટ્રાસ્ટમાં. શુડ શેમાં આવશે? સજેશન એડવાઇસમાં. મતલબ કે 3 ઓપ્શન ખોટા છે. આ રીતે બી જવાબ મેળવી શકો છો. ચલો, ત્યાર પછી અનિલ કહે છે ગિવિંગ સજેશન. વિપુલ કહે છે આઈ હેવ ટુ કમ્પ્લીટ માય પ્રોજેક્ટ ટુ નાઇટ. સજેશન એટલે શું ભાઈ? સલાહ, એડવાઇસ, સૂચન. બરાબર. કયા 3 શબ્દ આવે? શુડ, હેડ બેટર અને ઓટ ટુ. શું આવે? શુડ, હેડ બેટર અને ઓટ ટુ. ચલો, કયો ઓપ્શન આવશે? એ આવશે. જો અહીં શુડ લખ્યું છે. ઓકે, ચલો આગળ વધીએ. પવન કહે છે કે હી વોઝ નોટ સિલેક્ટેડ ઇન ટીમ. પવન કહે છે કે ટીમમાં સિલેક્ટ નહીં થયો. પાયલના કાઉન્સમાં સપોઝિશન છે. સપોઝિશનના શબ્દો એઝ ઇફ અને વર. સપોઝિશનના શબ્દો કયા મિત્રો? એઝ ઇફ અને વર. ચલો, એઝ ઇફ અને વર આપ્યો છે, જુઓ તો. ચલો, લખ્યું છે પહેલામાં ઇફ હી વર ટોલર હી કુડ બી સિલેક્ટેડ. હી વોઝ નોટ સિલેક્ટેડ. ચલો, અહીંયા બીકોઝ આવ્યું છે, લા નહીં આવે. પહેલા વાક્યમાં ધો છે એટલા ઓપ્શન નહીં આવે, અને પહેલામાં હી વર ટોલર છે એટલે આ પણ નહીં આવે. બરાબર. ઇફ આપ્યું છે તો મિત્ર જવાબમાં આવશે નન ઓફ ધીસ. થોડોક વિચિત્ર સવાલ છે અને વિચિત્ર જવાબ છે. નન ઓફ ધીસ તમારા ઓપ્શનમાં આવશે. હે ને? ચાલો. યસ કહે છે કે હી વોઝ ઇન્જર્ડ ડ્યુરિંગ ધ કોમ્પિટિશન. યશવીના કાઉન્સમાં કોન્ટ્રાસ્ટ છે. ચલો, કોન્ટ્રાસ્ટના શબ્દો ધો, ઓલ્ધો, બટ, યેટ, હાવેવર. કયા કયા? ધો, ઓલ્ધો, બટ, યેટ, હાવેવર. ઇન સ્પાઇટ ઓફ, ડિસ્પાઇટ ઓફ, ઇવન ધો, ઇવન ઇફ. કયા કયા? ઇન સ્પાઇટ ઓફ, ડિસ્પાઇટ ઓફ, ઇવન ધો, ઇવન ઇફ. ચાલો, કયા ઓપ્શનમાં છે? ઓલ્ધો આવ્યું અહીંયા. ચાલો, ત્યાર પછી મનન કહે છે હે બડી ડીડ યુ વોચ ધ IPL મેચ યસ્ટરડે. શ્રેયાંસના કાઉન્સમાં કહે છે યસ આઈ એમ ક્રિકેટ ક્રેઝી યુ નો. કાઉન્સમાં લખ્યું છે રિઝલ્ટ. રિઝલ્ટના શબ્દો સો ધેટ, ટુ, ઇનફ ટુ અને સચ ધેટ. કયું કયું? સો ધેટ, ટુ, સચ ધેટ અને ઇનફ ટુ. ચલો, કયો ઓપ્શન આવશે? જો પહેલામાં એવું કંઈ છે નહીં, સો ધેટ છે. સોરી, હે ને? ચલો. કોહલી પ્લેડ ધ ગેમ વેલ સો ધેટ હિઝ ટીમ કુડ વિન. ઓકે, આ ચાલી શકે છે. બીજામાં કોહલી ઇફ છે એટલે નહીં આવે. ત્રીજામાં ધો છે એટલે નહીં આવે. ચોથું જુઓ, કોહલી પ્લેડ ધ ગેમ માર્વેલસલી ઇનફ ટુ. ઇનફ ટુમાં શું છે મિત્રો? બંને સાથે નહીં આવે. કોહલી પ્લેડ ધ ગેમ માર્વેલસલી ઇનફ. સોરી, આ મિત્રો આવી શકે છે. એક જ મિનિટ, હા જરાક. હા, આ જોબ પણ ચાલી એવું શકે છે કે કોહલી પ્લેડ ધ ગેમ માર્વેલસલી ઇનફ ટુ મેક હિઝ ટીમ વિન, અને કોહલી પ્લેડ ધ ગેમ વેલ સો ધેટ હિઝ ટીમ કુડ વિન. તો મિત્રો આની અંદર તમારો એ જવાબ બી સાચો હોઈ શકે છે અને બી જવાબ બી સાચો આવી શકે છે, પણ વધારે સ્યુટેબલ એ છે કે તમે જવાબ ઓપ્શન નંબર એ લઈ લો, કારણ કે વાક્ય ભૂતકાળનું છે. એટલા માટે તમારા વાક્યમાં સો ધેટ સોરી મારી ભૂલ છે મિત્રો, સો ધેટ ભેગું નહીં આવે. ઓકે, સોરી, સો ધેટ ભેગું નહીં આવે. એની જગ્યાએ સો ધેટ અલગ અલગ આવશે. તો અલગ અલગ આમાં છે આપ્યું નથી, તો તમારા ઓપ્શનમાં કયો આવશે? ઓપ્શન નંબર ડી. ઓકે, સોરી. હા, ચાલો. સુમિત કહે છે આઈ હેવ ગોટ ઓનલી 38 માર્ક્સ ઇન કેમિસ્ટ્રી એન્ડ 90 ઇન ફિઝિક્સ. કાઉન્સમાં એડવાઇસ છે ભાઈ. એડવાઇસના શબ્દો બોલો. શુડ, હેડ બેટર અને ઓટ ટુ. એડવાઇસના શબ્દો કયા? શુડ, હેડ બેટર અને ઓટ ટુ. ચલો, કોમાં આપ્યું છે શુડ, હેડ બેટર અને ઓટ ટુ? તો કયો ઓપ્શન આવશે? સી. શુડ આપ્યું છે ને? કયો ઓપ્શન આવશે? ઓપ્શન નંબર સી, શુડ આપ્યું છે. ચાલો, ખ્યાલ આવી ગયો મિત્રો. આજે આપણે શું ચલાવ્યું? તો કે સૌથી પહેલાં આપણે ફંક્શન વર્ડનું કોષ્ટક સમજાવ્યું. એના આધારે આપણે 3 ટોપિક સોલ્વ કર્યા. કયા? ફંક્શન વર્ડ, કમ્પ્લીટ ધ સેન્ટેન્સ અને રિસ્પોન્સ. ફંક્શન વર્ડ કેટલા માર્ક્સનું છે? 3. કમ્પ્લીટ ધ સેન્ટેન્સ કેટલા માર્ક્સનું છે? 5. અને રિસ્પોન્સ કેટલા માર્ક્સનું છે? 4. પણ હું ફરી વખત ચોખવટ કરી દઉં છું કે આ જે હેડિંગ આજે આપણે ચલાવ્યા કેવા છે? અધૂરા. આવતીકાલના લેક્ચરમાં ફરી પાછા બીજા હેડિંગ ચલાવશું અને આવા સેમ ફરી પાછા આપણે સવાલ સોલ્વ કરશું. ઓકે, ચાલો. મને આશા છે કે તમને જેટલું સમજણ વિડીયો જોયો હશે બધું સમજ પડી ગઈ હશે. આમ છતાં તમને કંઈક પ્રોબ્લેમ હોય, કંઈક સજેશન હોય તમારું, તો નીચે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. ઓકે મિત્રો,
તો વિદ્યાર્થી મિત્રો આજનો આ વિડીયો તમને કેવો લાગ્યો એ તમારે કોમેન્ટ કરીને ચોક્કસ જણાવવાનું છે અને મેક્સિમમ વિદ્યાર્થીઓ સુધી આ વિડીયોની લિંકને જરૂર શેર કરવાની છે. વિદ્યાર્થી મિત્રો કેમેસ્ટ્રી બાય નિમેશ સર પ્લેટફોર્મ પર દરેકે દરેક બેચ ઓનલાઈન અને ઓફલાઈન અવેલેબલ છે, જ્યાં કેમેસ્ટ્રી, ફિઝિક્સ, મેથ્સ, બાયોલોજી દરેક વિષયની સંપૂર્ણ તૈયારી થાય છે. જેવી રીતે નીટ ડ્રોપર બેચ, નીટ રેગ્યુલર બેચ, બોર્ડ પ્લસ ગુજકેટ બેચ, સ્પેશિયલ ગુજકેટ બેચ, નીટ ક્રેશ બેચ, જુલાઈ રિપીટર બેચ, દરેકે દરેક કોર્સ આપણા પ્લેટફોર્મ પર અવેલેબલ છે. અને આ કોર્સની અંદર જોડાવા માટે અથવા વધારે ઇન્ફોર્મેશન માટે તમે કોન્ટેક્ટ કરી શકો છો. તમને આપેલા કોન્ટેક્ટ નંબર 8866605548 ઉપર. તો વિદ્યાર્થી મિત્રો આ વિડીયો કેવો લાગ્યો છે જરૂર કોમેન્ટ કરી દેજો. વિડીયોને લાઈક કરી શેર કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન બટન પર ઓલ નોટિફિકેશન ઓન કરી દેજો, જેથી દરેકે દરેક સેશનની નોટિફિકેશન સમયસર તમારા સુધી પહોંચતી રહે. તો મળીએ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી બાય બાય, આવજો.